હમણાં એક હોટલ બહાર બોર્ડ માર્યું હતું કે જો તમે અંદર નહીં પધારો તો તમે અને અમે બંને જણા ભૂખે મરશું. કરામત અનોખી કરે છે કવિતા અને સહી ભાવનાઓ ભરે છે કવિતા. સંબંધો તણા તાંતણાને અને ખરા ખંતથી જોડી દેતી કવિતા. આપણા એકબીજાના સંબંધો છે ને એ આપણા ઘેર મહેમાન આવે ને એટલે બંધાઈ જાય. હમણાં એક ભાઈના ઘરે મહેમાન આવ્યા ને તે ભેગું એક કૂતરું ગરી ગયું. તે મહેમાન ભેગું કૂતરું હતું એટલે સામાન્ય રીતે ઘરધણી કાંઈ બોલે નહીં. એટલે મહેમાન બેઠા ત્યાં તો સોફા ઉપર કૂતરું બેસી ગયું. આખા ઘરમાં આટા મારવા માંડ્યું અને રૂછા રૂછા બધાય ખેરવા માંડ્યું. મહેમાન કાંઈ બોલે નહીં, ઘરધણી કાંઈ બોલે નહીં. હજી તો મહેમાનને જમવાની થાળી દીધી ત્યાં તો કૂતરું પહેલાં મોઢું નાખી ગયું. અને મહેમાનને હજી તો પાણી ન દઈએ, દૂધ ન દઈએ ત્યાં તો કૂતરું બધું રહોડામાં જઈ આવ્યું, બેડરૂમમાં જઈ આવ્યું અને આખું ઘર રૂછા રૂછા કરી નાખ્યું. તે જેવા મહેમાન પાછા હાલતા થયા ને તે ઘરધણી કહે કે આ તમારું કૂતરું તો લેતા જાઉં. તે મહેમાન તઈએ ચોખવટ કરી કે અમારું ક્યાં છે, કે અમને તેમ કે તમારું હોય છે. હમણાં અમે એક જગ્યાએ મહેમાન થયા હતા, હું ને મારો ભાઈબંધ બચું. તે બચું મને કહે કે કૌશિકભાઈ ખાવા પીવાની બહુ મજા આવે આપણે, એ કે એટલે ભોજન સમારંભનો આમ તો બચું શોખીન ખરો. એ અમે જેના ઘરે મહેમાન થઈને ગયા હતા તેને અમને શાક આપી દીધું, રોટલી આપી દીધી, સંભારો આપી દીધો, દાળ આપી દીધા, ભાત આપી દીધા. પણ જેના ઘરે ગયા હતા એ પાપડ ભૂલી ગયા. તે પાપડ આમ દૂર પડ્યા રહ્યા. તે બચ્ચું મને બેઠો બેઠો ઈશારા કરે. મને કે કૌશિકભાઈ આ બેનને કયો કે પાપડ આપે, ઈશારામાં હો. એટલે મેં કીધું બચ્ચું પારકા ઘેરે કાંઈ બહુ મગાય નહીં, શાંતિ રાખ, જે હશે એ. પણ બચ્ચું હોશિયાર ખરો. તે બચ્ચુએ એ બેનને વાત શરૂ કરી. એ કે બેન, હું ને કૌશિકભાઈ બે જણા આવતા હતા અને જંગલમાંથી નીકળ્યા અને અમે એવડો સાપ જોયો, એવડો સાપ જોયો, એવડો સાપ જોયો. ઓલા બેન કે કેવડો? એ કે અહીંથી ઓલા પાપડ સુધીનો. એક ભાઈના ઘરે કોઈક મહેમાન આવ્યા હતી. એના ઘરવાળાએ કીધું કે આપણે મહેમાન માટે સાંજે હું જમવાનું બનાવશું, બપોરે જમી લીધું હતું. તો ઓલો કે કાંઈ ન બનાવાય, અમે એ કે રોંઢે એ કે ખાટલા ઉપર, અમે રોંઢે ખાટલા ઉપર કે બરોબર બેઠા હોય ત્યાં તું ખાલી પૂછવા માટે આવજે કે આપણે શું બનાવવું છે જમવાનું. એ ઓલા બેન રોંઢે બરોબર મહેમાન અને ઘરધણી બે જણા ખાટલે બેઠા હતા. તે પૂછવા માટે ગયા. એ કે સાંજે એ કે શું બનાવવું જમવાનું? ત્યાં ઘરધણી બોલવા માંડ્યો. એ કે હજી હમણાં તો થોડીક વાર પહેલાં જમ્યા હતા, હું થોડો રાક્ષસ છું, હું થોડો ભૂખલો છું, હું કાંઈ થોડો ખાધોડકો છું. એ કે મહેમાનને પૂછો હું બનાવું. મહેમાન ખાટલાને પાંગત તાણીને ભાગી ગયા. હું બધે પ્રોગ્રામમાં જાતો હોતી. અમારે એક ભાઈબંધ છે તે મને કે કૌશિકભાઈ એ કે મેં એક છમછમ આંજણ બનાવ્યું છે, મેં એક છમછમ આંજણ બનાવ્યું છે. તમે એ કે ગમે ત્યાં પ્રોગ્રામમાં રાત્રે જાતા હો ના ઉજાગરાન હોય તો એ કે આંસો એટલે બહુ સારું થઈ જશે. મેં કીધું બરોબર. ત્યાં મારી બાજુમાં બચ્ચું બેઠો હતો. મને કે કૌશિકભાઈ આંજણ મને આપો. એ કે મેં કીધું તું લઈ જા. આમ બચ્ચું આંજણ લઈને ગયો, આમ ઓલો આંજણ દેવાવાળો આમ ગયો. થોડીક વાર થયું ને તો ઓલો આંજણવાળો હળી દોડતો મારી પાસે આવ્યો. મને કે કૌશિકભાઈ ઓલું આંજણ ક્યાં? મેં કીધું એ તો બચ્ચું. એ કે મયરો બચ્ચું. મેં કીધું કાં? તો કે મારી ઘરવાળીએ આંજણમાં દિવેલની બદલે ગુંદર નાખી દીધો છે. બચ્ચું અમારે શિકારનો શોખીન. તે બચ્ચું એના ભાઈબંધને બેયને લઈને ગયો. એ કે હું એ કે શિકાર કરવા જાઉં છું, તું મારી ભેગો આવ. ને બચ્ચુએ પોતાનો કૂતરો ભેગો લીધો. આમ એક શિયાળ સામું આયલું આવતું હતું. બચ્ચુએ લત મારીને પાડી દીધું.
ત્યાં તો એનો કૂતરો હળી દોડીને આખા શિયાળને ચારેય બાજુ ચાટી લીધું. વળી પાછા આગળ ગયા તો એક ઘોડો આવતો હતો. ઘોડાને લત મારીને પાડી દીધો. તે કૂતરું વળી જઈને કૂતરું ચારેય બાજુ ચાટી લે. એમાં આગળ જતા હતા સિંહ આવતો હતો. તે ઓલો કે બચ્ચું, આ કદાચ તને સિંહ નીચો પાડી દે તો મારે શું કરવું? એ કે તું કાંઈ ન કરતો, કૂતરાને પકડી રાખજે. એક ભાઈ, હમણાં હું એક પ્રસંગમાં ગયો તે હું જોતો હતો. એક વેઇટરે એને કીધું કે તમે એ કે અવડા મોટા ખાહડા કાં પહેરો મોટા બધા? તો કે હું પહેરતો, મારા બાપુજી પહેરે ને એના બાપુજી પહેરતા. તે કે પણ આવું એ કે આ પોડું પાટલું કાં પહેર્યું? એ કે મારા બાપુજી પહેરતા, એના બાપુજી પહેરતા. એ કે એમ નહીં, પણ એ કે આ કોટ માટે ટાઈ હોય, આ હું દોયડા બોયડા બાંધ્યા જીકીએ. તે કે મારા બાપુજી બાંધતા, એના બાપુજી બાંધતા. કે એમ નહીં, આ ટોપી પહેરવાની હોય પણ તમે તો જોઈ કે ટોપી લગર વગર પહેરી શીખીએ. એ કે મારા બાપુજી પહેરતા, એના બાપુજી પહેરતા. વેઇટર કંટાળ્યો. એ કે તમે લગ્ન કેમ નથી કર્યા? એક ભાઈ બસમાં જતા હતા, તે બાજુમાં પાછળ એક ભાઈ બેઠા હતા. ઓલા ભાઈને કહે, એ કે તમે વિદેશી લાગો છો નહીં? તો કે ના, એ કે હું તો એ કે દેશી છું. તો ઓલા ભાઈ કે વાંધો નહીં. થોડીક વાર થયું ને વળી પાછું ડોકું કાઢ્યું. એ કે તમે વિદેશી લાગો છો નહીં? તો ઓલો ભાઈ કે ના, હું દેશી છું. વળી પાછું પૂછ્યું કે ભાઈ તમે વિદેશી લાગો છો? તે ઓલા ભાઈ કંટાળ્યા. એ કે હા ભાઈ, હું વિદેશી છું. તો ઓલો ભાઈ વળી કે તમે લાગો છો તો દેશી. એક ભાઈ ડોક્ટર પાસે ગયો. તે કમ્પાઉન્ડર બહાર બેઠો હતો. તે કમ્પાઉન્ડરને કે ડોક્ટર નવરા છે? તે કમ્પાઉન્ડર અંદર જાય, બહાર આવીને કે ના. વળી પાછું થોડીક વાર પછી આવે. એ કે ડોક્ટર નવરા છે? વળી પાછો બહાર જાય અને આવે. એટલે પછી ઓલાએ કીધું કે એલા કે મને લાગે છે તો ડૉક્ટર અંદર જ છે. એ કે તું કહેશ કે નથી? એ કે પણ એ કામ કરે છે, નવરા નહીં. અરે એ કે હું એના નામનું ટૂંકું કરું છું, નટવરલાલ વનરાજ રાઠોડ. નવરા પણ ટૂંકું હું કરવા કરસ? હા, હમણાં એક મારો મિત્ર છે, મને કે કૌશિકભાઈ તમે કે આ બધા પ્રોગ્રામમાં જાતા હો તો એ કે મારે એક દુકાન છે પણ કાંઈ હાલતું નથી. કે મને કે તમે એકાદી જાહેરાત બનાવી દો. મેં કીધું તારે શેની દુકાન છે? મને કે નનામી, આપણે ઠાઠડી વેચી છે. મેં કીધું આની કાંઈ જાહેરાત કરાય? છતાંય અમે 2-4 મિત્રો ભેગા થયા ને મેં કીધું એની દુકાન હાલતી હોય લાવને એકાદું આપણે રેકોર્ડ કરી દઈ. અને અમે એને નનામીની જાહેરાત કરી દીધી. નનામી, લાંબી ટૂંકી કલરફુલ નનામી લઈ લ્યો. આ ઠાઠડીમાં તમે હો, તમારા બાપુજી હોય, એનાય બાપુજી સૂઈ શકે. આ નનામીમાં તમે એકવાર સૂશો એટલે બીજી વખત તમે આ નનામી લેવા આવશો. આ ઠાઠડી અમે વેચી રહ્યા છીએ આપ સૌના માટે. આ ઠાઠડીમાં એક વખત સૂતા પછી આપ હંમેશા માટે આરામદાયક અનુભવ કરી શકો છો. કલરફુલ જોઈએ તેવી લાંબી ટૂંકી તમારા માટે, તમારા બાપુજી માટે, તમારા બા માટે આ નનામી લઈ લ્યો. પછી ઓલી ફૂદડી આવે. ખાસ નોંધ, આ ઠાઠડી ઉપર સૂતા પછી જો કોઈ પણને કાંઈ પણ થાય તો અમારી જવાબદારી રહેશે નહીં. મેં કીધું જાને. આલમ નજર છે ઈશ્વરની, અહીં બુદ્ધિશાળી તમામ નથી. ઓછી બુદ્ધિવાળા થોડા છે, પણ ગાંડાના ક્યાંય ગામ નથી. દેતો સૌને, તુને પણ દેશે, એનો તને ઇતબાર નથી. સૌનું સુણે તારું કાં ન સુણે? તો કે એ તારા અંતરનો પોકાર નથી. અંતરમાંથી અવાજ કરો ને તો ઈશ્વર સુધી ચોક્કસ પહોંચી જાય. એક ભાઈને ઇંગ્લિશની લત લાગી ગઈ. 4 જ શબ્દ બોલે, યસ, નો, વેરી ગુડ, થેન્ક યુ. યસ, નો, વેરી ગુડ, થેન્ક યુ.
એમાં એ ટ્રેનમાં મુસાફરી કરતો હતો ને તે એક બેનના ઘરેણાં ચોરાઈ ગયા. તે આને પૂછ્યું, તને ખબર છે ઘરેણાં ચોરાણા? તો આ કે યસ. એ કે કોને ચોર્યા કે? તો કે નો. એ કે પોલીસવાળાને પકડાવો જો હે. તો કે વેરી ગુડ. પોલીસવાળાએ મારીને લાંબો કરી દીધો. તો કે થેન્ક યુ. હમણાં એક જણો એક દુકાને ટોપી લેવા ગયો. તે દુકાનવાળાએ એક ટોપી દીધી કે આ નથી જોતી, બીજી દીધી કે આ નથી જોતી, ત્રીજી દીધી કે આ નથી જોતી, ચોથી. આમ કરતાં દુકાનની ઘણી બધી ટોપી પહેરાવી, પણ એકય એને લીધી નહીં હો. પછી એક ટોપી પહેરી. એ કે આનો શું ભાવ છે? દુકાનવાળો કે એ મફત. એ કે કાં? તો કે એ તો તું પહેરીને આવ્યો તો. અમે કચ્છમાં જતા હતા તે રણમાં એક ટોપી પડી હતી. હું, બચુન, કાંતિન, જયંતિન આમ બધાય રણની અંદર જતા હતા. તે એક ટોપી ઊંધી પડી હતી. બચુએ આમ કરીને ઊંચી કરી, નીચે એક મુંડી. ઓલો ભાઈ આમ આંખું પટપટાવે, જીભડી કાઢે. અમને દયા આવી કે આને બહાર કાઢી લ્યો. તે જયંતિ કે તારે બહાર નીકળવું છે? ઓલો કે હા. તે અમે બધાય તો ચારે બાજુથી ખોદવા માંડ્યા. આમ તે કમર સુધી ખોદ્યું ને. તે કાંતિ કે હવે ભાઈ થોડુંક બર કર બર, એટલે કે આમ બહાર આવી જા. એ કે બર શું કરે? એ કે હજી તમારે જાજુ ખોદવું જોહે. એ કે કાં? તો કે હું હાંઢિયા માથે બેઠો છું. એક શેઠના ઘરે નેપાળી બાઈ કામ કરે. હવે એને ગુજરાતી શબ્દોની બહુ સમજ નહીં. જાડી ને પાતળી નામ કરે. એટલે શેઠે કીધું કે જાડી પાતળી ન કહેવાય, કોઈ જાડી હોય તો એને ઘોડી કહેવાય, અને પાતળી હોય તો એને ગધેડી કહેવાય. એમાં શેઠના હાહુ એક દી ઘરે આવ્યા. ત્યાં બાઈ બોલી, એ કે તમારી હાહુમાં પહેલા ઘોડી જેવી હતી, હવે ગધેડી થઈ ગઈ. મારો ભાઈબંધ બચુ એ એક શેઠને ત્યાં નોકરી કરતો. તે શેઠ વળી એને શેઠ જ બચું ગમે ત્યાં શેઠ બોલે એટલે શેઠ ખારા થઈ જાય. એ કે તારે મને એ કે શેઠ નહીં કરવાનો. એ કે વાહે જી લગાડતો જા, શેઠ જી કહેવાનું. એમાં શેઠે એને ઘરે મોકલો. તે શેઠાણીએ કીધું કે તારા શેઠને કહેજે ક્યાંય ઘરે મહેમાન આવ્યા, હાબુ લેવા જાવો, હજી ઘણી બધી ખરીદી કરવાની છે. એટલે જેવો દુકાને આવ્યો ને એટલે શેઠે કીધું કે તાર શેઠાણીએ કાંઈ કેવડાવ્યું છે? તો કે હા. અને ચાલુ કર્યું, શેઠજી, તમનેજી, કોકજી, ઘરેજી, મહેમાનજી, આવ્યાજી, જલ્દીજી, જાવજી, શેઠાણીજી, બોલાવેજી, સાબુજી, લેવાજી, જાવુજી, કામજી, ઘણાજી, તમારાજી, પૈડાજી. ઓલો કે રેવા દે, મારા નામ વાહે જ લગાડવાનું હતું. બચ્ચું દુકાનમાં હતો. શેઠે ફોન કર્યો કે બચ્ચું ભેળસેળ બંધ કરો, મગમાં ભેળસેળ બંધ કરી દો, તેલની ભેળસેળ બંધ કરી દો. બચ્ચું એ કે આપણે જે કાંઈ લોટમાં ભેળસેળ કરી બધું બંધ કરી દો. મને ખબર પડી ગઈ છે કે એ બધુંય છે ને મોટામાં મોટું પાપ છે. તે બચ્ચું કે તમે ક્યાંથી બોલો છો? તો કે હું જેલમાંથી બોલું છું. હમણાં એક જગ્યાએ મારા હીરા કાકા જે એની વાત કરી દઉં લ્યો ને. અમારા હીરા કાકા વિદેશમાં ફરવા માટે ગયા. વિદેશની અંદર ફરવા ગયા એટલે ત્યાં એક સુંદર મજાનો સાઉન્ડ શો હતો. માલિયર દર રૂઝ એવો નામનો બહુ સંગીતે મઢેલો અને સાઉન્ડ શો. એટલે કાકા કે આ ભૂરિયા બધાય જોવા જતા હોય તો મારી કાકી સવિતાને કે હીરા કાકાએ કીધું કે સૌલી આપણે બે જોવા જાય કે આ મજા આવશે હોય. કે જો ભૂરિયા આટલો ખર્ચો કરતા હોય તો આપણે શું વાંધો, ભલે 2 પાઉન્ડ વાપરીએ. કે અને એ સંગીતનો શો જોવા માટે હીરા કાકા અને સવિતા કાકી 2 જણા ગયા. હવે એ સાઉન્ડ શો શરૂ થાય એ પહેલાં જમવાનું ઘણું બધું, અને એટલી તીખી આઈટમ વાત પૂછોમાં.
અને અમારા હીરા કાકાએ તો જોઈબરું બધુંય. શો શરૂ થયો, જેવા અંદર ગયા અને પછી હીરા કાકાને ગરમી થવા માંડ્યો. હવે કરવું હું? શોનો પહેલો રાઉન્ડ પ્રથમ અંક પૂરો થયો એટલે હીરા કાકા બહાર નીકળ્યા. આમ ગયા તેમ ગયા, એ કે આગળનો પરસેવાનું કાંઈ આમ થતું નથી. તે આમ ફરતા ફરતા એક સરસ મજાનો કુંડ જોયો. હીરા કાકાએ તો જોયું કે હા બરોબર છે, પેરણ બેરણ કાઢ્યું અને હીરા કાકાએ તો મારી કુંડમાં, કારણ કે એ લીલોતરીને બધું આમ મજા આવી ગઈ. હીરા કાકા નાહી ધોઈ પરસેવો બધું કરી સુકાઈ અને પેરણ પહેરીને પાછા ગોતતા ગોતતા સવિતા કાકીની બાજુમાં આવીને બેસી ગયા. સવિતા કાકીને કહે બીજો અંક પૂરો થઈ ગયો. સવિતા કાકી કે હું વાત કરો, બીજો અંક પૂરોય થઈ ગયો ને એમાં તમે હતા. અમારે જામનગરમાં એક બહુ માથા ભારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા. એને બાયપાસ ઉપર ઊભા નોકરીમાં રાખ્યા કે કોઈ અહીંથી નીકળવો જોઈએ નહીં, દાણ ચોરી થાય છે એ ફાઇનલ છે. એમાં અમારે બચું ખટારો લઈને નીકળ્યો. તે સાહેબે રોક્યો કે અમને ખબર છે એ કે આમાં કંઈક દાણ ચોરીનો માલ છે. તે આખો ખટારો તપાસી નાખ્યો. બચું ત્યાંથી નીકળી ગયો, કાંઈ મળ્યું નહીં. બીજે દી વળી પાછો બચું નીકળો. એ કે બાતમી પાકી છે કે તમે દાણચોરીનો માલ લઈને જાઓ છો. સાહેબનો મગજ ખારો, આખો ખટારો ફફોડી નાખ્યો, કાંઈ મળ્યું નહીં. ત્રીજે દી બચું નીકળો ને એટલે સાહેબે પૂછ્યું કે બાતમી પાકી છે, તને છોડી દેવો છે, પણ બચું તું દાણચોરી શેની કરસ એ તો કે. તું કે સાહેબ ખટારાની. હમણાં એક ભાઈના ઘરમાં ચોર ચોરી કરવા ગયો. એમાં કાંઈ ખોકર ડોકર થયું ને તે બધા અંદર આવ્યા. તે ચોર ઉપર માળિયામાં હંતાઈ ગયો. ઉપર માળિયામાં હંતાઈ ગયો તે ઓલા બધા કે તમારા ઘરમાં જો તો કેટલો સરસ કબાટ હતો, બધું વીખી નાખ્યું, કોને ચોરી કરી હશે? તો બીજો ભાઈ ઊભો કે ઉપરવાળો જાણે. વળી પાછો કે તમારા ઘરમાં સેટી પેટી કેટલી સરસ હતી, જો તો ખરા બધી વીખી નાખી, કોને ચોરી કરી હશે? તો કે ઉપરવાળો જાણે. ઓલા ચોરને એમ થયું શંકા ગઈ લાગે, મારી ખબર પડી ગઈ છે. એ કે આ રસોડું કેટલું સરસ હતું, જો તો એમાં ફ્રીજમાં માલ આ તે બધું ઘણું બધું પડ્યું હતું. એ કે કોને ચોરી કરી હશે? તો કે ઉપરવાળો જાણે. આનો મગજ ગયો. એ કે બધાય હું ઉપરવાળો જાણે એમ કરો છો, કોક બાથરૂમવાળાનું તો બોલો. એક ત્યાં ગલાણો હતો. હમણાં એક ઉંદર બિલાડી જોવા ગયો. ઉંદર છે ને બિલાડી જોવા ગયો. બિલાડી જોવા ગયો તો પછી છોકરી પાણી લઈને આવે એમ બિલાડી પાણી લઈને આવી. બધી કાર્યક્રમ પતી ગયો એટલે થોડાક દી પછી ઉંદર જોઈને વયો ગયો હતો. એટલે ઉંદરવાળાને બિલાડીવાળાએ કહેવડાવ્યું કે અમારી છોકરી ગમી કે શું? છોકરાને પૂછો તો ખરા. એટલે ઉંદરવાળાએ કીધું કે હા, છોકરો કહેતો હતો છોકરી સંસ્કારી છે, ડાય છે, બધુંય બરોબર છે, પણ એ કે એક ખામી છે. એ કે શું? એ કે છોકરીની મોઢે મૂછું છે. હમણાં એક ભાઈ બેઠા બેઠા પોતાના લગ્નનું સર્ટિફિકેટ જોતા હતા. એટલું ફફોર્યું તેની ઘરવાળી કે કયું ના શું એમાં ગોતાગોત કરો છો? તે ઓલો ભાઈ કહે હું આમાં ગોતું છું કે આમાં એક્સપાયરી ડેટ ક્યાં છે. મારો એક ભાઈબંધ છે ખીમજી, એટલો બધો ખારો, ગમે તે હોય ગમે ત્યાં ખારો જ થતો હોય. તે હમણાં એક જગ્યાએ એ કાજુ બદામ લેવા માટે ગયેલો. તે કીધું કે મને કાજુ બદામ આપો. શું ભાવ છે? ઓલો કે 30 રૂપિયાના 20 ગ્રામ. કે એક કામ કરો, 30 રૂપિયાના કાજુ, 30 રૂપિયાની બદામ, 30 રૂપિયાના પિસ્તા આપો. એટલે ઓલાએ બધું ફિટ કર્યું અને દીધા. એટલે આમ 100ની નોટ આપી કે અલ્યો. એટલે ઓલાએ કીધું કે છૂટા નથી, 10 રૂપિયા કાલે લઈ જાજો. અત્યારે છે ને એ કે તમે કાલે આવજો, એ કે લઈ જાજો. એ કે ભલે. એમાં ખીમજી બહાર નીકળો ને તે સામે ગાય બેઠી હતી, નિશાન રાખીને વયો ગયો કે આ દુકાનની સામે ગાય બેઠી.
મને બીજે દી કે કૌશિકી કે આપણે કાજુ બદામ લીધા હતા એક જગ્યાએથી 10 રૂપિયા લેવાના બાકી છે. મને કે હાલ. હું એના ભેગો ગયો. મેં તો કાંઈ નિશાની દુકાનની કાંઈ ખબર તો કે હાઈ કે એની સામે ગાય બેઠી હતી. મેં કીધું પણ ગાય તો વહી ગઈ હોય તો કે હાલને મેં જોઈ છે. તે અમે 2 જણા બજારમાં જતા હતા તે ખીમજી એક વાણંદની દુકાનમાં ગરી ગયો. વાણંદની દુકાનમાં જઈને ખીમજી કહે 10 રૂપિયા આપો. 10 રૂપિયા આપો એ કે કાલના બાકી છે એ. પણ એ કે આ વાણંદની દુકાન છે તમે કહો છો એ તો શેની દુકાન હતી કે અનાજ કરિયાણાની હતી. અરે પણ એ કે હું 10 રૂપિયા એ કે તમે એ કે આવી ધડ કરોમાં એ કે તમે 10 રૂપિયા હાટું હું એ કે અનાજ કરિયાણાનો ધંધો બદલાવીને વાણંદની દુકાન કરી નાખી. એક મારી ખીમજી પોપટવાળાની દુકાને ગયો. એ કે પોપટ લેવો શીખીએ. તે કે મને એ કે કાંઈ કરામતી પોપટ બતાડો. તો એ દુકાનવાળો કે વાંધો નહીં એ કે આ પોપટ એ કે તમે લઈ જાઓ જી સાંભળશે એ બોલશે. ખીમજી તો પોપટ પાંજરામાં લીધો ને ઘરે ગયો ને એટલું બોલ કરે એટલું બોલ કરે હાથમે દીએ ખીમજી બોલવાનું બંધ થઈ ગયો પણ પોપટ કાંઈ બોલે નહીં. ખીમજી પાછું પાંજરું લીધું ને ગયો ઓલા દુકાનવાળાની પાસે. ઈકે પણ શું ઈકે આ તમારો પોપટ કાંઈ બોલતો નથી ઈકે. તે દુકાનવાળો કે મેં તને કીધું તું ને સાંભળશે એ બોલશે આ પોપટ બેરો છે. અમે ખીમજી હમણાં એક વખત ફરવા ગયા હતા. તે ત્યાં રસ્તામાં લખેલું હતું 5 રૂપિયામાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. મને ખીમજી કહે કૌશિકભાઈ ટાંકી ફૂલ કરાવી લઈ. મને ખીમજી કહે કૌશિકભાઈ ટાંકી ફૂલ કરાવી લઈ. મેં કીધું કાં એ કે જો લખ્યું 5 રૂપિયામાં ફૂલ ટાંકી કરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. તે અમે તો ટાંકી બાકી ફૂલ કરાવી લીધી. મેં 5 રૂપિયા આપ્યા એટલે મેં કીધું કે આગળ શું ભાવનું પેટ્રોલ મળે. ઓલા ભાઈ કે 3 રૂપિયામાં. ખીમજીન કાંતિન જયંતિન આ બધાય હમણાં હોળીમાં સફર કરવા માટે નીકળેલા. હોળીમાં સફર કરવા માટે નીકળેલા હતી. આમ થેલો આમ હોળીના કિનારા ઉપર હોળીનો જે બહારનો કાંઠો હોય ને એના ઉપર રાખ્યો હતો. તે ખીમજી કાંતિને કહે કે કાંતિ આ થેલો અંદર લઈ લે પડી જાહે. કાંતિ કે કાંઈ ન થાય કે મુંજા શું ઈ કે એમાં એકાદો હેલારો આવ્યો અને થેલો અંદર પડી ગયો. તે કાંતિ બેઠો ઓલા ખીમજીએ કીધું કે કાંતિ હું કહેતો હતો ને કે થેલો પડી જાહે આ પડી ગયો ને હવે હું કરશું ને. તે કાંતિ તો અદબ પાડીને જ બેઠો હતો. હું એ કે કાંઈ બોલતો નથી કાંઈક જવાબ તો દે. તો કાંતિ બેઠો કે થેલો ભલે ને પડી ગયો એ કે ચાવી આપણી પાસે છે ને કે. હા અમારા એક મિત્ર છે જયંતિ. તે કોઈ અમને કીધું કે તમારો મિત્ર BMW લઈ આવ્યો છે. તમારો મિત્ર BMW લઈ આવ્યો હતી. અમે તો બધા આમ એના ઘર પાસે જાય ચક્કર મારી. મેં તો કોઈ દી ન્યા ચિલ્લાઈ નથી જોયા. મેં કીધું આ BMW ક્યાં લઈ આવ્યો હતી. અમે બધા ભાઈબંધ ભેગા થઈને ગયા એક દી. મેં કીધું જયંતિ સાંભળ્યું છે કે તું BMW લઈ આવ્યો છો. તો કે હા આઈ રી. ત્યાં તો જોયું ત્યાં તો હિંચકા ઉપર કવી જાડી બાય બેઠી હિંચકા ખાતી હતી. મેં કીધું આ એ કે હા આ મારી BMW બહુ મોટી વાઈફ. ત્યાં તો એ બેઠી હાથમાં આમ કંઈક ખાતી હતી. મેં કીધું આ શું ખાય છે એ કે એ BMW ખાય છે. મેં કીધું એટલે એ કે બાલાજીની મોરી વેફર. હમણાં 2-3 જણા ભેગા થઈને વાતું કરતા હતા કે મારે એ કે દુકાન છે પણ એ કે તકલીફ છે. એ કે છે ની તકલીફ એ કે જો આની દુકાને એ કે લિપસ્ટિક વેચે એટલે કોઈ પણ આવે એટલે બેનો તરત ત્યાં લિપસ્ટિકનો ઉપયોગ કરે. કે આની દુકાને કપડાની દુકાન છે તો કે ત્યાં કોઈ કપડાં લેવા માટે આવે એટલે સીધા કપડાં બપડા પહેરે નાન તેન કરે. મારે એ કે તકલીફ છે. એ કે તારે પણ એ કે શું તકલીફ છે. એ કે મારે એ કે છે ને તકલીફ એ છે ગાદલાની દુકાન છે.
હવે કોઈ આવ્યા ભેગા કાંઈ હુઈ તો જાય નહીં ને. મારો મિત્ર જયંતિ ને કાંતિ આ બે જણા ચેસ રમતા હતા ને તે પછી જયંતિએ કીધું, કાંતિ હવે એ કે ચેસ મૂકી દે હોય કે રમવાનું, કે આપણે 18 કલાકથી આ ચેસ રમી છીએ. તો જયંતિ કે વાત સાચી છે હોય કે તારી, અમથોય તારો ઘોડો મારો હાથી આ બે જ જીવે છે. આજના સમયમાં માણસ હકીકતમાં હાચુકલું હસી શકતો નથી હો, કારણ કે બધાય દુઃખી જ છે. કરુણા અને હાસ્ય આ બે આમ જોવો તો સિક્કાની બે બાજુ છે. હા, હાસ્ય અને કરુણા એ બે સિક્કાની બે બાજુ છે, કારણ કે મંડપ અને મસાણ અને મરણ અને પરણ આ હાસ્ય જીવનમાં ખૂબ જરૂરી છે. અને એટલા માટે આપણે આજે જ્યારે મનોજભાઈ ભૂપતાની આ સુંદર મજાનું આયોજન જે કર્યું છે, તો આપ સૌ હાસ્યપ્રિય શ્રોતાઓને હાસ્ય કલાકાર કૌશિક ચુડાસમાના નમસ્કાર. હા, મારે એક ભાઈબંધ છે બચુ. તે બચુ મારા ઘરે આવે, ગમે ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને જાવ એટલે બચુ મારા ઘરે પહોંચી જાય. એટલે મેં કીધું, બચુ તું આવે નો, કારણ કે બચુનો મને વાંધો શું ખબર, બચુ ગમે ત્યાં આવે ને આખો પરસેવાવાળો રેપઝેપ થઈ જાય. હવે મારા ઘરમાં ગમે ત્યાં બેઠો હોય, આમ સોફા ઉપર બેહે તો એ આખો ભીનો કરી નાખે, પાછો ડાઇનિંગ ટેબલ ઉપર જાય તો એ આખું ભીનું કરી નાખે. એવો પરસેવે રેપજેબ. મેં કીધું, બચુ તું એક કામ કર, તું ભેગો રૂમાલ રાખતો જા. હવે રૂમાલે જીક ઝીલે તો કેટલી જીક ઝીલે, આવે ત્યાં તો એ આમ મોટું લુએ તા વરી પરસેવાવાળો રેપજેપથી આમ નીચવતો હોય ગમે ત્યાં બેઠો. મેં બચુ તું આ રહેવા દે. એમાં બચુએ આઈડિયો આપ્યો મને કે, કૌશિકભાઈ તમારા ઘર આવું ટુવાલ લઈને આવું. મેં કીધું, આવતો જા ભાઈ, મને વાંધો નથી. તે બચુ પછી પાછો ટુવાલ લઈને આવે. તે ટુવાલથી રોજ સવારે આવે એટલે હું જેવો પ્રોગ્રામ કરીને રાત્રે ઘરે પહોંચું એટલે સવારે બચુ આવી જાય, ખંભા ઉપર ટુવાલ લઈને પહોંચી જાય મારા ઘરે. પછી ટુવાલથી લૂતો હોય ના ને તેને. એમાં બચ્ચું પછી રોજ આવતો ને એ કાંઈ મને વાંધો નહોતો, પણ એક દી હું શેરીમાં નીકળો ને તે ગિરીશભાઈ મને પૂછે, મને કે, કૌશિકભાઈ આ તમારા ઘરે રોજ કોણ ગુજરી જાય છે? હા, પણ આ બધું મજા છે. હમણાં એક મને ભાઈએ કીધું, મને કે કૌશિકભાઈ જીવનમાં પ્રાર્થના કરતા જાઓ, બહુ સારું. એ ભાઈ મને સલાહ દેતો તો એ એક દી સ્ટીમ્બરમાં ગયો. હા, એ સ્ટીમ્બરમાં જતો તો તે સ્ટીમ્બરવાળાએ કીધું કે ભાઈ સાંભળી લ્યો, આપણે કે જે સ્ટીમ્બરની અંદર જઈ રહ્યા છીએ એ સ્ટીમ્બર ડૂબવાની તૈયારીમાં છે. આમાં પ્રાર્થના કરતા કોને આવડે છે? તો ઓલો બેઠો કે આપણે આવડે જ. કે એમ કે ચાલો તમે પ્રાર્થના શરૂ કરી દો, કારણ કે આપણી પાસે લાઈફ જેકેટ એક ઓછું છે. આ મજા છે. હમણાં આમ તો જુબાએ આંખે ચૂપ હો તો જુબા બોલતી હે, અને જુબા ચૂપ હો તો સાસે બોલતી હે, અને સાસે ચૂપ હો તો ધડકન બોલતી હે, અને ધડકન ચૂપ હો તો દિલ બોલતા હે, અને દિલ ચૂપ હો તો ડૉક્ટર બોલતા હે ગેલહાગરીના તો ગુજરી ગયો છો. આ ડૉક્ટરની મજા છે. મારા એક મિત્ર છે ડૉક્ટર પ્રશાંત મોઢા, ખૂબ સારા ડૉક્ટરો. હું એના દવાખાને ક્યારેક આમ નવરો હોઉં તો બેઠો હો. એક ભાઈ એના છોકરાને લઈને આવ્યા ડૉક્ટર સાહેબના દવાખાને. એ કે સાહેબ કે મારો છોકરો કે કાનમાં જ આંગળી રાખે, એનું કાંઈક કરો. તે ડૉક્ટર સાહેબ થોડાક મનોચિકિત્સક ખરા. એ કે મુંજાવમાં બધી વ્યવસ્થા થઈ જશે. છોકરાને આમ કરીને સ્ટ્રેચર ઉપર હુવરાવ્યો ને ઊંધો કર્યો ને ચતો કર્યો ને હથોડિયું મારીને એ બધું થયું. એમાં સાહેબે એક ઉડતી માખી જોઈ, એટલે સાહેબે આમ કરીને માખીને મારી અને નીચે મૂકી દીધી. છોકરાનું ધ્યાન નહીં. છોકરાને ઊભો કર્યો. એ કે બેટા જો આ માખી તારા કાનમાંથી નીકળી ગઈ છે, હવે મૂંઝાતો નહીં. છોકરો કે ભલે. એમાં એક દી હું બેઠો તો 7 દી પછી 2 બાપ દીકરો પાછા આવ્યા. છોકરાએ વળી કાનમાં જ આંગળી રાખી હતી.
એ ડૉક્ટર સાહેબ કે એલા હવે શું થયું તારા કાનમાંથી માખી તો કાઢી નાખી એ કે હા સાહેબ એટલા માટે પાછી ગરી ન જાય ને. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો એ કે સાહેબ એ કે મને એવું લાગે છે કે હું ઘોડો ખાઈ ગયો છું. સાહેબ મને એવું લાગે છે હું ઘોડો ખાઈ ગયો છું. તો સાહેબ કે એમાં હું જે કાઢી દઉં, આપણી પાસે બધા ઈલાજ છે. એ સાહેબે એને હુવડાવીને આમ ને તેમને જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની હતી કરીને પછી બારી બારે ઘોડો જતો હતો. સાહેબ કે જો ઘોડો નીકળી ગયો છે, ચિંતા કરતો નહીં. તો કે સાહેબ વાત ખોટી, આ ઘોડો નથી મેં ખાધો, એ તો લાલ ઘોડો હતો. મને એક 4 લીટી યાદ આવે છે, કારણ કે બાળપણ છે ને એ તો બાળપણ છે. કારણ કે બાળકો આજના સમયમાં બાળકો છે ને અઘરામ અઘરા હોય ને તો બાળકો છે. હા, નાનામાં નાની ચીજ જે મોટી દુઃખ આપે એનું કાંઈ નક્કી નહીં હોય. એક છોકરો મને કહેતો તો, મને કહે કે નાનામાં નાની ચીજ કે બહુ મોટું દુઃખ આપે. મેં તો કેવી રીતે? મને કે એવું હોય સોય ઉપર બેસી જોજો. એક છોકરો એક બીજા છોકરાને કહેતો હતો કે હું નાનો હતો ને તો કુતુબ મિનાર ઉપરથી પડી ગયો હતો. તો બાળક ઓલાને પૂછ્યું કે તોય કે તું જીવતો તો મરી ગયો હતો? ઓલો કે એ મને યાદ નથી કે હું ત્યારે બહુ નાનો હતો ને. હમણાં એક બાળક ચશ્માવાળાની દુકાને ગયો. ચશ્માવાળાની દુકાન જઈને કે મને જાડા કાચના ચશ્મા આપો. તે ચશ્માવાળો કે તારે જાડા કાચના ચશ્મા કોના માટે લેવા છે? તો કે મારા શિક્ષક માટે લેવા છે. એ કે શા માટે શિક્ષક માટે લેવા? એ કે સાહેબને હું ગધેડો જ દેખાઉં છું. હા, હમણાં આમ તો બાળક છે ને એ બહુ અઘરા સવાલ પૂછતા હોય. એક બાળક મારી પાસે આવ્યો, મને કે સાહેબ કોઈ અમેરિકાની અંદર જન્મે તેના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એ બાળકના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે યુરોપમાં કોઈ બાળક જન્મે તો એના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે સાહેબ રહેવા દ્યો, જન્મેલા બાળકના દાંત જ ન હોય. હા, હમણાં એક બાળક રોતો રોતો ઘરે ગયો. તે ઘરે ગયો તેને પપ્પા કે બેટા કેમ રડતા રડતા નિશાળેથી ઘરે આવ્યો? તે કે સાહેબે મને માર્યો. એ કે કેમ તને માર્યો? એ કે સાહેબે પૂછ્યું 2 તેરી કેટલા થાય? તો મેં કીધું 6. વળી પાછું એ કે મને સાહેબે પૂછ્યું કે 3 દુ કેટલા થાય? તા એનો બાપો કહે એલા આમાં તંબુરાનો ફરક છે. તે કે બસ સાહેબને મેં આમ જ કીધું તું. બાળક તો બાળક છે, બહુ મજા આવે એની વાતો. હા, અને અમારે જામનગરની અંદર ખૂબ સરસ મજાના આમ સ્થળો, એટલે હું એક વખત રસ્તા ઉપર જતો હતો, એમાં અમારે 7 રસ્તે ઊભો હતો ને તો એક ગાંડો મને જોઈ ગયો. ગાંડો મને જોવે, હું ગાંડાને જોઉં. ગાંડો મને જોવે, હું ગાંડાને જોઉં. હું આમ ધીમે ધીમે આગળ હાલતો થયો તો ગાંડો મારી વાંહે વાંહે હાલતો થયો. હું આમ ટાઉન ઓલે પહોંચ્યો તો ગાંડો મારી વાંહે વાંહે. હું ત્યાંથી આમ હાલતો, પછી તો આપણે આમ પગ ઉપાડવા પડે ને એટલે મેં વધારે આમ ગતિ કરી. હું હાલતો 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 આમ કહેવાય પંચેશ્વર ટાવર બાજુ ગયો, ત્યાંથી તળાવની પારે આવ્યો અને પછી તો હવે હું થાકી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો. મેં તો હવે જે ગાંડાને કરવું હોય કરે. હું ઊભો રહી ગયો. ગાંડો આવીને મને કહે જો અડી ગયો ને. મેં કીધું એલા આટલો મને દોડાવાય? હા, હમણાં એક જણો હોટલની અંદર જમવા ગયો. એ કે મને એ કે કડકમાં કડક રોટલી દે. વેઇટરને કે એટલી કડક દે. વેઇટર આમ કરીને ગરવો લઈને આવ્યો કે લઈ લે. તે આમામ 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 કરતો 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 કે આ રોટલી દે. વેઇટર કે મૂકી દે, એ સીબું છે. હા, એક હોટલમાં મેનુ હતા, ઘણા બધા મેનુઓ. આમ તમે જોવો ને તો એક પછી એક મેનુમાં ઘણું બધું, આમ બર્ગર ને પીઝા ને પાઉંભાજી ને આ બધું હતું. તો એક ભાઈ બેઠો બેઠો કહે કે બર્ગર આપો. ઓલો કે નથી. કે પીઝા આપો. એ કે નથી. તો કે એકાદી દાબેલી આપો. નથી. તો એ કે છે હું? તો એ કે નકરી બ્રેડ છે.
તો કે આ બધા મેનુ આટલા બધા લખ્યા છે શું કરવા? ઈ તો કે તમને ભૂખ લાગે ને એટલે ઈ કે આનું તમે કરવું હું? યાદ તમારી તાજી થઈ ગઈ અને રણમાં એવન રાજી થઈ ગઈ. હાથ પકડ્યો અમે તમારો અને દુનિયા રાજી રાજી થઈ ગઈ. અરે દીકરા માટે માગું આવ્યું, મમ્મી રાજી રાજી થઈ ગઈ. આ તે કેવું સુરાતન ચડ્યું કે બીડી પણ સંભાજી થઈ ગઈ. અને નિનાદ આ દુઃખ સાથે કહેવું પડે છે કે જોક્સ કરવાને એ તો ઘર ઘરની ધોરાજી થઈ ગઈ. આજકાલ હસવું ખૂબ જરૂરી થઈ ગયું છો. હા, મારે આજે તમારી સામે વાતો પતિ પત્નીની કરવી છે. પતિ પત્નીની વાતો સાંભળવી હોય એટલે પૈણેલા એક ખૂબ કઠણ થઈને સાંભળવી પડશે. હા, બહુ મજા છે એમ. જેવી રીતે વાવાઝોડાને કોઈ ત્રાટકવાનું શીખવતું નથી, તોફાનોને કોઈ ત્રાટકવાનું શીખવતું નથી, પૂરને કોઈ વહેવાનું શીખવતું નથી, આ જગતના પ્રલયો બધા એની આપમેળે થતા હોય એમ કુંવારાને કોઈ પરણવાનું શીખવતું નથી. આ જગતમાં સ્ત્રીઓને બે જ પુરુષ સમજી શક્યા નથી, એક પરણેલો અને બીજો કુંવારો. એક ભાઈ હમણાં આમ પરેશાન હતા એટલે મેં કીધું ભલા માણા કેમ પરેશાન છો? મને કે ઘરે બાબાનો જન્મ થયો છે. મેં કીધું ભલા માણા ઘરે દીકરાનો જન્મ થયો હોય તો શું તારે દીકરો નહોતો જોતો, દીકરી જોતી હતી? તો કે ના. તો મેં કીધું તારે શું જોતું તું? મને કે મારે છૂટાછેડા જોતા હતા. હમણાં 2-4 બહેનો ભેગા થઈને વાતો કરતા હતા. એ કે એક બેન કે મારા પતિ છે ને એ તો એનું ધાર્યું કરે, તો બીજા બેન કે મારા પતિ એનું ધાર્યું કરે, તો ત્રીજા બેન કે મારા પતિ એનું ધાર્યું કરે પણ એને હું ધારવું ને એ હું ધારું છું. હમણાં એક ભાઈ આમ ગાડી લઈને જતા હતા, એમાં એની પાછળ પત્ની, એમાં પોલીસવાળાએ રોક્યા કે ઊભો રહે. એ કે આ બાઈને લઈને કેમ નહીં જાસ? એ કે મારી ઘરવાળી છે. એ કે અમે 2 જણા જાય છીએ, હેઠો ઉતર, હેઠો ઉતર. એ કે આ તારી ઘરવાળી છે એ સાબિત કરી દે. તા ઓલો ભાઈ પોલીસવાળાને કહે કે જો તમે સાહેબ સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી તો 2 લાખ હું આપું. કેવો કંટાળ્યો હોય છે. હમણાં એક બગીચાની અંદર એક કપલ બેઠું હતું. એમાં પોલીસવાળાએ કીધું કે આ જાહેર જગ્યા છે, આવી રીતે નો બેહાય. ઓલા કે વાંધો શું છે, અમે 2 પૈણેલા છે. તો પોલીસવાળો કે પૈણેલા હો તો ઘરે બેહાય, આઈ નો બેહાય. તો કે ઘરે ના પાડે. કે કોણ તમને ના પાડે? એ કે ઘરે આનો પતિ ને મારી પત્ની. હમણાં એક પ્રેમી ને પ્રેમિકા 2 જણા બેઠા હતા. હા, પ્રેમી પ્રેમિકાને કહે કે શબ્દ એક મૂકું અને આખો અર્થ ફરી જાય, આંકડો એક મૂકું અને આખો દાખલો ફરી જાય, ડગલું એક મૂકું અને આખી દિશા ફરી જાય, અને તારું મોઢું જોઉં ને તો મારી પથારી ફરી જાય. એક પ્રેમી અને પ્રેમિકા એ 2 જણા છે ને અગાસી ઉપર બેઠા હતા, બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. 2 જણા એ વાતો કરતા હતા ને એમાં પ્રેમિકાએ કીધું, એ કે સાંભળ્યું? તો કે હા. એ કે મારા હાટું ઓલો ચાંદો તોડી આવ. એટલે એનો પ્રેમી અડી દોડતો ધીમે 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 પગથિયા ઉતરીને નીચે વયો ગયો. નીચે વયો ગયો ને એક અરીસો લીધો, 2 હાથ પાછળ, ઉપર આવ્યો. એની પ્રેમિકાને કે એક કામ કર, આંખો બંધ કર. જેવી એની પ્રેમિકાએ આંખ બંધ કરીને એટલે આઈ આમ અરીસો મોઢા સામે રાખ્યો. એ કે હવે આંખ ખોલ. ઓલી આંખ ખોલી એટલે એનો જ ચહેરો દેખાણો. એટલે બાઈ ગદગદ થઈ ગઈ કે હાય હાય, મારો પ્રેમી તો જો મને કેટલો પ્રેમ કરે છે. મેં એને ચાંદો તોડી આવવાનું કીધું તો એ
અરીસો લઈને મારું મોઢું ચાંદા જેવું મને બતાડે છે. પણ બાયું મૂંગી ન મરે ત્યાં સુધી એનો હક થાય નહીં. એને એમ થયું કે એ હું વિચારે લાવ પૂછું. એને એના પ્રેમીને પૂછ્યું કે હે તું મને આ અરીસો બતાડસ એનો અર્થ શું છે? તઈ એના પ્રેમીએ કીધું કે મરી ગઈ, હું તને અરીસો એટલા માટે બતાડું છું કે તારું થોબડું અરીસામાં જોયું જ કે મને ચાંદો તોડવાનું કે. હમણાં એક છોકરો છે ને એક અંકલ પાસે બેઠો હતો. એ કે અંકલ મને એક પરેશાની છે. તો ઓલા અંકલ કે બોલ ને તને શું પરેશાની છે? એ કે હમણાં તારું સોલ્યુશન. એ કે આપણી પાસે બધુંય છે. એ કે શું છે? એ કે પરેશાની. એ કે અંકલ હું એક છોકરીને પ્રેમ કરું છું પણ હું એના બાપને કહી શકતો નથી, મને આનો રસ્તો બતાડો. તો અંકલે કીધું કે બેટા એ કે એમાં કાંઈ ન હોય. જો એ કે એના પપ્પા તને મળે ને એટલે કાંઈ ન કહેવાય, એને એટલું જ કહેવાય કે અંકલ આપણે બે કોફી પીવા જાશું. કોફી પીવા લઈ જવાના, પછી ત્યાં બેસવાનું, મીઠી મીઠી વાતો કરવાની, એના છોકરીના વખાણ કરવાના, તારા વખાણ કરવાના, બસ. અને પછી એની પાસે એની દીકરીની વાત રજૂ કરી દેવાની. એમાં હું આટલું હેલું છે? તા છોકરો કે અંકલ કોફી પીવા જાશું. હમણાં પ્રેમી પ્રેમિકા બે જણા હોટલમાં બેઠા હતા. એમાં પ્રેમીએ બધું જમવાનું મગાવ્યું. થોડીક વાર થયું ને એટલે પ્રેમી આમ મૂંઝાતો હતો. એટલે કે પ્રેમિકાએ પૂછ્યું કે તમે શું મૂંઝાવ છો? મને કંઈક વાત. ના ના, એ કે તને કે શરમ આવશે. એ કે હું કહીશ ને તો. ના, એ કે તમે મને કહો ને કે મને શરમ નહીં આવે. એ કે ના ના, એ કે તમે મને કહો ને મને શરમ નહીં આવે. તે પ્રેમી કે હું તને કહીશ ને તો ખોટું નહીં લાગે. ના ના, એ કે મને ખોટું નહીં લાગે. એ કે એમ નહીં, જોઈ કે તું મૂંઝાઈ નહીં જાય. અરે હું નહીં મૂંઝાઈ જાઉં. એ કે તું કહેતો ખરા. તઈ પ્રેમી એના કાન પાસે જઈને કીધું કે આજે હું પાકીટ ભૂલી ગયો છું. હમણાં એક પતિ એના પત્નીને મોટર શીખાડતો હતો. ઓલી કાર આવે ને એ બાઈ મોટર હાંકતા હાંકતા એના ઘરવાળાને કે ઓલા સાઈડના બે આમ મિરર હોય ને, બે મિરર આમ સાઈડમાં, એ જોતી જોતી કે કંપનીવાળા એ કે આમાં ભૂલ રાખી દીધી. હા, બાયું ગમે ત્યાં ભૂલ જ કાઢતી હોય. એ કે આ ભૂલ રાખી દીધી હતી. એને ઘરવાળો કે આમાં આ અરીસામાં શું ભૂલ રાખી? એ કે આ અરીસામાં કે આગલું નહીં પાછલું જ દેખાય. બહુ મજાની વાત છે. હવે આ પતિ પત્ની છે ને, એ તો પતિ પત્નીના એક મતા તો સ્વર્ગા પરમાસ હતા. જો આ મોબાઈલ છે ને, મોબાઈલ આવ્યો ને એટલે કેમેરા ગયા, મોબાઈલ આવ્યો એટલે ઓલી ટોંચ ગઈ, મોબાઈલ આવ્યો એટલે ઓલા ટપાલ લખતા હતા એ ટપાલ ગઈ, મોબાઈલ આવ્યો એટલે આપણે જે બધું આમ મેસેજ જાતા આવતા ને એ જે ટપાલોની મજા હતી એ બધી ગઈ. અને જો એ મોબાઈલ આપણી પત્નીના હાથમાં આવ્યો એટલે આપણે ગયા. હા, એક ભાઈ એક સંત પાસે ગયા કે મારા દુઃખ છે. એ કે શું? એ કે હું રાત્રે સૂતો હોઉં એટલે મારા પત્નીના ચહેરામાંથી આમ કાંઈક મોટા મોટા પુંજ નીકળે છે, પ્રકાશના પુંજ. મહારાજ કે બહુ સારું કહેવાય. કે મહારાજે આંખું માખું બંધ કરીને થોડીક વાર પછી કીધું એલા ઘેલહાંગરીનો થામા, કાંઈ પ્રકાશના પૂંજ બૂંજ નથી નીકળતા. તારી ડોહી કે રાતે મોબાઈલ ચેક કરે શીખીએ, પાસવર્ડ રાખતો જા. પતિ પત્નીની વાતો કરીએ છીએ ત્યારે એક પત્ની એના પતિને કહેતી હતી કે હું જ્યારે નાની હતી તે મને બાળપણમાં શોખ હતો. એ કે તને વળી શેનો શોખ હતો? એ કે મને એવો શોખ હતો કે હું મારો પતિ હશે, હું એની સેવા કરીશ, હું એની આમ કહેવાય કે અર્ધાંગના થઈને રહીશ, હું એની એવી 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 સેવા કરીશ કે આમ વાત પૂછોમાં. તો એ કે હવે એ કરતી જ નથી. ત્યાં એની પત્ની કે બાળપણ પૂરું, શોખ પૂરો. પુરુષ હોય ને પુરુષ, એને 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 મહેચ્છા હોય. કઈ ખબર? 7, 6, 5, 4, 3, 2 ને 1 એટલે હું ચોખવટ કરી દઉં. આ તમારા જેવું ઓડિયન્સ છે એટલે આ ચોખવટ કરી દઉં. 7 આંકડાનો પગાર જોઈ
આંકડાની બચત જોઈ, 5 બેડરૂમ વાળું મકાન જોઈ, 4 વ્હીલ વાળી એને ગાડી જોઈ, 3 મજાની એને આમ કહેવાય કે વીકનું વેકેશન જોઈ, 2 હારી પાડોશણ જોઈ અને 1 મૂંગી પત્ની જોઈ. જૂઠું બોલવું એ બાળક માટે ગુનો છે, યુવાન માટે કલા છે, પ્રેમી માટે જબરદસ્તી છે અને પરણેલા માટે લગન ટકાવી રાખવાનો અક્ષીર ઇલાજ છે. એક ભાઈના ઘરે મહેમાન આવ્યા હતા. તે મહેમાન આવ્યા તે પતિ પત્ની 2 જણા બહુ હોશિયારો, મહેમાનને ટકવા દે નહીં. જેવા મહેમાન આવે એવા બાંધે વાત પૂછોમાં. તે મહેમાન એક આવ્યા તે એ વળી આ 2 માણા એ કે બાંધે છે તે કે હાલો તે બાય આમ હાવેણો લીએ તી આમ બાય સામેથી હાવેણી લીએ ને આઈથી ચંપલના છૂટા ઘાન એ બહુ બહાટી બોલાવી દો 2 જણા એવા બાંધે. મહેમાન કે અહીંયા રહેવું નથી. મહેમાન નીકળી જાય એમાં મહેમાન એક ટીખડી મહેમાન આવી ગયા. આ 2 માણા બાંધ્યા એટલે મહેમાન ઘરની બહાર નીકળી ખડકીની બહાર જાય અને બરોબર પડથારમાં પાછળના ભાગમાં એક બારી પડે ત્યાં ઊભા રહી ગયા. તે આ બાઈ ઓલી ભાઈને કે હે મેં તમને છૂટી હાવેણી મારી તમને લાગી નથી ને? કે કાં? કે હું તમને ખોટું મારતી હતી. તો ઓલો ભાઈ કે મેં તને છૂટા ચંપલનો ઘા કર્યો એ તને લાગ્યો નથી ને? તો કે ના, એ કે હું તને ખોટું મારતો હતો. ઓલી કે હું તને ખોટું મારતી હતી. આ કે હું તને ખોટું મારતો હતો. ઓલી કે હું તને ખોટું મારતી હતી. આ કે હું તને ખોટું મારતો હતો. ત્યાં મહેમાન પાછા ખડકીએથી આવ્યા. કે જય માતાજી. એ કે કાં? તે કે અમે ખોટું ગયા હતા. એક ભાઈ મને મળ્યા, મને કે કૌશિકભાઈ મારે છૂટાછેડા જોઈ છે. મેં કીધું કેમ? એ કે પરણેલો છું એટલે. મોબાઈલ તો મોબાઈલ છે. હા, છોડ તારા વોટ્સઅપના ગ્રુપ, માણ મસ્ત મોસમનું રૂપ, કર તારા ટ્વિટરને ચૂપ, સાંભળ મીઠી કોયલની કૂક, મૂકી દે મોબાઈલની ગેમ, અરે માણી લે સાચુકલો પ્રેમ, અને સમજી જાય એટલું તું યાર, આ જીવન છે ટચસ્ક્રીનની બહાર. અત્યારે તમે જેને જોવો ની મોબાઈલ લઈને જ, આજ બાળપણથી લઈને વૃદ્ધો સુધી બધાય મોબાઈલ લઈને રખડે. બોલો. હા, એક મારું ઓબ્ઝર્વેશન છે, બહુ મજા આવશે તમને. કદાચ આજના જે બાળકો છે એ જે મોબાઈલ વાપરે છે એ મોટા થાહે, ગઈઢા થાહે, એટલે એ બધા ગઈઢા થઈ જાય એટલે હવે એ ગુજરી તો જવાના છે ને. હા, મૂછું મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતાય ગંભીર, સબળ એનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ, નદિયા માયા મલકની, આતે કેવી ભેરી કરી, ઈ શોક લોભિયાનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ, ઈ ગીતા જોને ગાય, ઈ કાનુડે કેવી કરી, ઈ સામળિયાનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ. હા, પણ આ નાના છોકરા જ્યારે મોટા થાહે એ ગઈઢા થઈ જાહે અને એની જે આમ નનામીયું નીકળશે. હવે અહીંયા છે ને ત્યારે ખરખરો કરવા જોજો કોક આવશે એટલે ઓલી તો ડોહી થઈ ગઈ હોય, ડોહો બાપો ગુજરી ગયો હોય અને એ મોબાઈલ વાપરીને એટલો મોબાઈલ વાપરો હોય ને પછી ડોહી ગુજરી જાહે, ડોહો ગુજરી જાહે. એટલો મોબાઈલ વાપરો હોય કે એ ડોહો ગુજરી જાહે. એટલે ડોહી પાસે આપણે ખરખરો કરવા જાઉં ને એટલે ડોહીમાં શું કહે ખબર? એટલે આપણે કહેવાય જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ, અમારા બાપા કેમ ગુજરી ગયા? એટલે આ ઉપાડ કરશે. તારો બાબો હતો એને આખો દીકરી હું વાત કરું તને, તારા બાપાને તો મોબાઈલ આરે વણગણ હતું, મોબાઈલ આરે. તારો બાબો તો આખો દી ફેસબુકમાં મરી ગયો, લાઈક જ કરે. કોઈને ઓળખતો હોય કે ન ઓળખતો હોય,
તાર બાબો સીધે સીધી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ને એટલે એક્સેપ્ટ જ કરે. તારો બાબો હતો, એને વોટ્સઅપ આરે તો એવો પ્રેમ, કોઈના મેસેજ આવ્યા નથી કે તાર બાબો એને કોપી કરે, પેસ્ટ કરે ને સેન્ડ કરે. તારો બાબો હતો દીકરી. અને ટ્વિટરનું તો એને કાંઈ સમજાતું નહીં, તોય મળી ગયો ટીટી ટ્વિટરમાં કહીને રાખતો. તાર બાબો હતો. તાર બાબાનું લેપટોપ તું જોને દીકરી, તે એટલા અંદર ફોટા પડ્યા હોય કે કંઈક તારો બાબો નહીં પણ એનું લેપટોપ હેંગ થઈ જાય. તારો બાબો હતો. એને ઈમેલમાં તો કાંઈ ખબર પડે નહીં, એને મેલની નથી ખબર પડતી, ફીમેલની પડતી હો. તાર બાબો હતો. તે ઓલી દીકરી કે માં માર બાબો ગુજરી કેમ ગયો ઈ કયો ને. આ દીકરી તાર બાબો હતો. એક દી મને કે મણી મારું ઝીણી પિનનું ચાર્જર ખોટકાઈ ગયું, આમાં બેટરી લો છે, મારું ઝીણી પિનનું ચાર્જર ખોટકાઈ ગયું, તું બાજુવાળી મંજુલાને ત્યાંથી ઝીણી પિનનું ચાર્જર લઈ આવ. હું ઊભી થાય મંજુલાને ત્યાં ઝીણી પિનનું ચાર્જર લેવા ગઈ અને પાછી આવું ને તાર બાબાનો મોબાઈલ ઓનલાઈન હતો ને તાર બાબો ઓફલાઈન થઈ ગયો. મધભરી મીઠી યાદ લઈને આવીશ ને મહેકતા ગુલાબોની શ્વાસ લઈને આવીશ. મધભરી મીઠી યાદ લઈને આવીશ અને મહેકતા ગુલાબોની શ્વાસ લઈને આવીશ. એકવાર તમે તરસા તો થાવ, પાણીનું પાઉચ લઈને આવીશ. એક બસમાં એક ભાઈ જતા હતા, તેની બાજુમાં એક બેન બેઠા હતા. તી ઓલા બેન કહે કે ભાઈ લોફર અને ઓફર આમાં તફાવત હું? તો ઓલા ભાઈ કે બેન તમે અત્યારે મારી સામે લગ્નનો પ્રસ્તાવ રજૂ કરો તો એ ઓફર કહેવાય, અને હું તમારી સામે કરું તો એ લોફર કહેવાય. એક ભાઈની બહુ ઘરવાળી એટલી કજિયારી, એટલી બાધોકડી, એટલી ઝઘડાલું. તી મેં કીધું ભલા માણા આવી ઘરવાળી બાધોકડી છે, આવી ઝઘડાલું છે, આવી બાયારે લગ્ન હું કરવા કર્યા તે? મને કે કૌશિકભાઈ વિકલ્પ નહોતો. મેં કીધું શેનો વિકલ્પ નહોતો? મને કે જોઈ કે મારે એની યારે પ્રેમ થયો એટલે મેં વ્હાઇટ ગોલ્ડનની સોનાની ડાયમંડવાળી વીંટી એને પહેરાવી, અને વીંટી પહેરાવી અને પછી એવી જાડી થઈ વીંટી નીકળે એમ નથી ને મારી પાસે વિકલ્પ નહોતો. એક જમાઈ હમણાં એના હહરાન ઘરે ગયો, તે એને હાડીને પરફ્યુમ આપ્યું, ઓલું સુગંધી આવે ને, હા તે પરફ્યુમ આપ્યું. તો એની હાડી હાથમાં માર્યું, પછી ચાટ્યું, હાથમાં માર્યું, ચાટ્યું. ઓલો કે આ શું કરસ, આમ ન કરાય, આખું કુટુંબ આવો છો એમ કરીને એના હહરા પાસે ફરિયાદ લઈને ગયો. એ કે પપ્પા મેં આને પરફ્યુમ આપ્યું તો એને હાથમાં લઈને ચાટ્યું. તો એનો હહરો ઊભો કે એને બિચારી અભણ છે, એને ખબર ન પડે કે એને રોટલી આરે ખાવાનું હોય. મજા છે આ બધી. હમણાં નાના છોકરાઓ ઘર ગોખલા રમતા હતા, એટલે એક છોકરો હાવ આમ શાંતિથી બેઠો હતો. આમ બીજા બધા તોફાન કરે ને દેકારો ને બાપો મારી કરે, એટલે આ એક છોકરો હાવ શાંતિથી આમ ખૂણામાં બેઠો હતો. એટલે મેં ઓલા છોકરાને કીધું તમે એટલો દેકારો કરો છો, બાપો મારી કરો, ઘર ગોખલા રમો, આ કેમ એકલો મૂંગે મોઢે બેઠો છે? તો ઓલો છોકરો કે ઈ પપ્પા બહેનો છે. માસી તો માસી છે મારી, અને ઘણાય કવિતાઓ સારી લખતા હોય, પણ મેં મારી માસીની એક કવિતા લખી, જોજો તમને બધાને મજા આવે તો તાલીથી વધાવજો.
કે કેવી મારી માસી એની વાત કરું સાચી, એના અંગે અંગ તપાસી, એની આંખ છે ત્રાસી, એના હાથ જાણે દાસી, એના પગમાં કપાસી, તાજા તાજા રોટલા શાક ખાઈ વાસી, દૂધ હોય ઘાટું તોય છાશ પીએ આછી, પછી પડી માંદી મારી માસી, ત્યારે માસા પાસે આવી મારી માસી, મારા માસાને કે આપણે કાશી જાસી, માસાએ કીધી ના, તો માસી ઘરમાંથી નાસીની ગઈ હાચન કાશી હચવાણી નહીં મારી માસી, એટલે પાછી આવી મારી માસી, મારા માસાએ દઈ દીધી માસીને ફાંસી, તોય મરી ગઈ જીવતી રહી ગઈ મારી માસી, આ તો વાતમાં ઉડાડી મેં માસીની હાંસી, અરે માસા પ્રતાપે ભાણો બોયલો, વાતને નો માનસો હાચી, વાતને નો માનસો હાચી. એક દારૂડિયો રસ્તા ઉપર પડ્યો હતો, એટલે પોલીસ વાળાએ એને રોક્યો. કે ભાઈ આ દારૂ છે એ તે પીધો છે, તે કાંઈ તને તકલીફ છે તે દારૂ પીસી? ના, મજબૂરી છે એટલે પીવું છું. ઓલો કે એવી હું મજબૂરી? એ કે ઢાંકણું ખોવાઈ ગયું. હમણાં એક છોકરી જોવા ગયો ને, તે છોકરીના બાપે છોકરાને પૂછ્યું કે બેટા દારૂ પીઓ છો? તો છોકરો કે ના એકચ્યુઅલી અત્યારે નહીં ચાલે, એ કે પાણી આપો. છોકરાને બાપ ગાડલામાં બટકા ભરી લીધા. એક દારૂડિયો દારૂ પીના માયલો જતો હતો, એ કે સવારના પોરમાં નીકળો ત્યાંથી, એ કે આ સાંજ પડી ને ત્યાં બોલ્યો, એ કે આ કે બધાય પી ગયા છે, બધાયને ચડી ગઈ છે, સવારથી બધાયને ટાઈમ પૂછું, બધાય અલગ અલગ કહે છે. એક દારૂડિયો નદીને કાંઠે પડ્યો હતો અને બોલતો હતો 17 17 17. તે બાજુમાંથી એક ભાઈ નીકળ્યા, મને કે આ ભાઈ શું કરવા 17 17 બોલે છે? મેં પૂછાય નહીં, લગાવી ગયો છે. તે ભાઈ મારું માયનો નહીં અને એને પૂછ્યું કે ભાઈ આ નદીને કાંઠે પડ્યો તો હું કરસ? 17 17 17. તે ઉપાડી નાખ્યો નદીમાં, બોલવા માંડ્યો 18 18 18. એક પતિ પત્નીને કહેતી હતી, એ કે સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ પત્નીને સાથે રહેવા દેતા નથી. તો પતિ કે વાત સાચી છે, એટલે જ એને સ્વર્ગ કહેવાય છે. એક બેન એના પતિને કહે, એ કે તમારો ભાઈબંધ જેની હારે લગ્ન કરવાનો છે એ છોકરી જરાય હારી નથી. અરે બાધોકડી છે, બાધોકડી, તમે એને કેમ રોકતા નથી? તા પતિ ઊભો કે એને મને રોક્યો તો. પત્ની તૈયાર થવા માટે જે અરીસામાં જાય, બાથરૂમનો અરીસો થોડોક ઝાંખો થઈ ગયો, એટલે એને એના પતિને કીધું કે સાંભળ્યું તો કે હા, કે તમે બજારમાં જાઓ અને મારો ચહેરો દેખાય એવો એક અરીસો લઈ આવો. એટલે ભાઈ તો થેલી લઈને ઉપડ્યો, ઠાકડા 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 કરતો બજારમાં ગયો, આવ્યો, હાંજ પૈડે પાછો આવ્યો. એને ઘરવાળી કે તમને અરીસો લેવા મોકલા હતા, અત્યારે છે કાં આવ્યા? એ કે તે શું કીધું તું? કે તારો ચહેરો દેખાય એવો અરીસો જેટલામાં જોયો એટલા મારો જ દેખાતો હતો. એક બેન હમણાં પિયર ગયા હતા, હા હરે 15 દી પછી એના પતિને ફોન કર્યો કે સાંભળ્યું? એ કે હા, તમારા વિનાની હું 15 દીમાં અડધી થઈ ગઈ છું, હવે તમે મને ક્યારે તેડવા આવશો? તો એનો ઘરવાળો કે હજી 15 દી પછી ખાવ પૂરું થવા દે. પતિ પત્ની વાતો કરતા હતા. પત્ની કે તમે મારી એક વાતમાં સહમત નથી, હું જે કવેમાં વિરોધમાં આલો છો, હું કહું એનું તમે કયું કરતા નથી, હું કહું એમ કરતા નથી, હું બોલું એનું વિરોધમાં જ બોલો છો, તમે મારી એક વાતમાં સહમત નથી. હું શું મૂર્ખ છું? તો એનો પતિ કે આ વાતમાં સહમત છું. એક પતિ એના પત્નીને કહેતો હતો કે ડાર્લિંગ,
એ કે મને આ જન્મના કર્મોની સજા તારી યારે લગ્ન કરીને આને આ જન્મમાં મળી ગઈ છે. તે પત્ની કે વાત તમારી સાચી છે. એ કે આપણે બે જણા જે દિવસના લગ્ન કર્યા છે તે દિવસનું તમે કોઈ દી કાંઈ બોલ્યા નથી, તમે કોઈ દી મારી યારે ઝઘડા નથી, અને હું ગમે તેટલું કરું તમે કોઈ દી મારી યારે લગ્ન થયા તે દીના બાંધતા જ નથી. અને હું તમને એટલું કહું છું, તમારામાં બાંધવાની તેવડ નથી તો પછી લગ્ન ન કરાય. એક પાડોશી પતિ પત્ની બહુ સરસ મજાનું કપલ રહેતું હતું. એટલે બાજુમાં એના પાડોશી રહીએ, એટલે પાડોશીએ જ એક દી આવ્યા ખખડાવ્યું. એ કે ભાઈ, મારી પત્ની જ્યારે સંગીતની શરૂઆત કરે છે ત્યારે તારો કૂતરો ભણવાનું શરૂ કરે છે. એ કે તારા કૂતરાને સમજાવી લેજે. તા ઓલો પાડોશી કહે, એ કે શરૂઆત મારો કૂતરો નહીં તમારી પત્ની કરે છે, એને સમજાવી લેજો. હમણાં એક મારે તો મેં કીધું ને, ઘણાને હાથ ખોટના ભાઈઓ હોય, હાથ ખોટની બેન હોય. મારે તો 4 ભાઈબંધ છે, જયંતીન, કાંતિન, બચુન, નટુન, આ બધા અમારા પાકા ભાઈબંધો. એમાં જયંતી, કાંતિ ને બચુ આ ત્રણેય કંઈક કામે વળગી ગયેલા, નટુ નહોતો વળગો. એટલે જયંતી મૂળ છે ને એ રેકડા ઢળવાનું કામ કરે. પછી કાંતિ છે એ ડોહિયુંને હાચવવાના ને એવા બધાય કામ કરે છે. અને નટુ છે એ લપસણીનું કામ કરે. એટલે મારો ભાઈબંધ મને મળ્યો એટલે મને કે જયંતીન, કાંતિન, બચુન શું કરે? એટલે મેં કીધું બધાયનું હારે જ કહી દઉં. મેં કીધું એ લપસણીમાં ડોસિયુંને લપસાવે છે. ભાઈબંધુ એટલા હાથ ખોટના છે ને, તમને વાત. હમણાં બચુ એક દી આવ્યો મારા ઘરે, મને કે કૌશિક કે તકલીફ થાય છો. એ કે મને. મેં કીધું કાં? તો એ કે કુંવારો છું ને એટલે. મેં કીધું પૈણી જા, પછી તકલીફની માથે બીજી તકલીફ થશે, એના કરતાં રહેવા દે. આ જેટલા પૈણી ગયા છે એને પૂછી જો, તું ભાંગી ગયા છે પૂકા કાઢ નાખે. હા, એમાં અમારે બચ્ચું જો એક વાત યાદ આવી, કહી દઉં. એ કથામાં ગયો હતો. કથામાં ગયો ને તે આગળ એની એક ભાઈ બેઠા હતા. એ આમ ઊભા થયા તો એનું પાટલું થોડુંક ધૂળવાળું. એટલે બચ્ચુને એમ થયું કે આ બિચારો ઊભો થયો, પાટલું ધૂળવાળું છે, ખરાબ લાગે. એટલે ઓલા ભાઈનું પાટલું આમ કરીને ખંખેર્યું. ઓલા ભાઈએ ફેરવી ઝાલીને ઝાપટનો ઘા માર્યો. હું એ કે વાહે એ કે ધબા મારે શીખીએ, આમને તેમને બચ્ચુને માર્યો. બીજે દી નટુને મળ્યો. નટુને કે કથામાં જવાય નહીં, માર ખાવો પડે શીખીએ. એ કે શું થયું? એ જવાય નહીં કે હું તને કહું છું નહીં બરોબર છે. એ કે ન જવાય એટલે ન જ જવાય. એ કે નટુ કે હાલ હું આવું. ન જવાય શું કરવાય? કે આ ભગવાનના નામ સાંભળવાના છે, આપણું કલ્યાણ થઈ જાય. કે જવાય. એ કલ્યાણ નહીં કે ધોકાવી નાખે છે. કે અરે પણ કે હું ભેગો છું ને કોઈ કાંઈ ન કરે. નટુ કે આપણે તારી ભેગા છે. તે નટુન બચુન 2 જણા ઉપડા અને ગયા કથામાં. એમાં જે બચુવારે ઘટના બની હતી એ ઘટના નટુવારે બની. એક ભાઈ આગળ ઊભા થયા એટલે પાટલું ભરેલું. એટલે જે વિચાર બચુને આવ્યો તો એ નટુને આવ્યો કે આ ભાઈ ઊભા થયા, પાટલું ખરાબ લાગે. એટલે એને આમ કરીને ખખેર્યું. એ હજી જ્યાં ખખેરે ત્યાં બચુને વિચાર આવ્યો કે નટુને મારશે. એને પાછો ધૂળનો ખોબો ભરીને પાછું ઉલારી બચુએ. વરી બચુને માર્યો. કેલા કથામાં ધૂળ ઉડાડસ. એક વખત બચું છે ને આમ પરેશાન હતો, આમ કાંઈ કામ મજા નથી આવતી એને. એટલે મેં પૂછ્યું, મેં કીધું બચું કેમ પરેશાન છો? તો કે કૌશિકભાઈ સપનું આવ્યું અને 20,000 રૂપિયા મળ્યા. મેં કીધું ભલામણા સપનું ભલે આવ્યું, સપના ખોટા હોય. એ કે એટલે તો પરેશાન છું. હમણાં એક ગાંડો બેઠો હતો. તે ગાંડો બેઠો બેઠો અરીસા સામે બેઠો બેઠો વિચાર કરે કે આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે. એવો ગાંડો બેઠો બેઠો વિચાર કરે ને એમાં બીજો ગાંડો આવ્યો. બીજો ગાંડો આવ્યો ને તે કે શું વિચાર કરસ? એ કે કયું નો જોઉં છું, આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો પણ હું ઓળખતો નથી. તે ઓલો ગાંડો કે હટ, કે મને જોવા દે.
તી બીજો ગાંડો ઊભો ઊભો એલાય કે આને નથી ઓળખતો એ કે ઈ હું છું. હા, પાગલખાનામાં હું હમણાં ગયો. તી પાગલખાનામાં મુલાકાતે ગયો. અમારે જામનગરમાં પાગલખાનું છે. તે મેં કીધું હાલો ન્યાય ચક્કર મારીએ એમ, વિદ્યાર્થીઓને કંઈક કંઈક કેવા થાય એમ. તે હું ચક્કર મારવા ગયો. તે એક ખાનામાં જોયું ને, તે એમાં બધા આમ બાપો મારીને દેકારો ને એક બાજુ એક ઘેરો બેઠો હતો ને બીજા બધા નાટક રમતા હતા. તે મેં કીધું આ શું છે બધું, શેનું નાટક છે? કે મરવાનું નાટક છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને આમ ઠાઠડી લઈ જાય ને આમ ઠાઠડી લઈ જાય ને બેઠા બેઠા કાંઈક વળી દેકારા બોલાવે ને એવું બધું કરતા હતા. એક જણો શાંતિથી બેઠો હતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભલા માણા આ બધાય કેવું સરસ મજાનું નાટક રમે છે, તું કેમ મેં કીધું શાંતિથી બેઠો છો? એ કે હું મરી ગયો છું. એક ગાંડો અરીસામાં જોઈને વાત કરતો હતો. કે આમ વિચારું છું સાલું, એ કે આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે. એ કે હા જોઈ કે આ મારી ભેગો વાણંદની દુકાને વાળ કપાવતો તો ઈ છે. પણ ખૂબ સરસ મજાની વાતો આપણે કરીએ છીએ ત્યારે એક મારા મિત્રની વાત લઈ લઉં, બચુની. બચુ ગમે તે હોય ને આમ નાટકમાં જ વાત કરે. એને કાંઈ પણ વાત કરવી હોય એટલે નાટકમાં જ કરે. એને તમે દૂધીનું ડીટીયું કાપવા દ્યો તો એ આમ જ કરે, ઊંચો કરી ભુજદંડ અને છરીવતી. આમ તો એ દૂધીને ડીટિયા કાપે. એમાં એને છોકરીવાળા જોવા આવ્યા એટલે માંડ હક પણ થવાનું હતું. એટલે મેં કીધું બચું તું કાંઈ બોલતો નહીં હો, અને એમાંય તું નાટકના ડાયલોગ તો રહેવા જ દેજે મારો ભાઈ. હા, એટલે છોકરીવાળા જોવા આવ્યા, ગયમું રહી ગયું અને નક્કી થઈ ગયું. મેં કીધું હાલો ભયો થઈ ગયું. એમાં અમે ગામની અંદર બચુની જે જાન લઈને જવાના હતા, એ ગામડામાં લાઇટ નહીં, અને આ બધું કેમેરા નાન તેને એની બધી લાઇટોની થોડીક બેટરી ડીમ. એ કે એક કામ કરો, પેટ્રોમિક્સું લઈ લ્યો ભેગી. એ પેટ્રોમિક્સ લીધી અને બચુનો જે વરઘોડો અમે કાઢ્યો. એમાં બન્યું એવું કે લાઇટ વહી ગઈ ઓલા પેટ્રોમિક્સની. અણવર ગોતે બાકસ ક્યાં ને અણવર ખીચામાંથી કાઢવા ગયો, બાકસ નીચે પડી ગઈ. તે અણવરના મગજમાં એક લાઇટ થઈ કે આપણે જે બચુને શણગાર્યો છે એના સાફામાં જે લાઇટું રાખી છે એમાં લાઇટ છે. એટલે આમ બોચો ઝાલીને અણવરે તો બચુને પકડો અને લીધો નીચે, અને 2-3 વાર આમ કરીને લાઇટ બાકસ ગોતવા હાટું લાઇટ આમ કરી. બાકસ જડી ગઈ પણ બચુનું નાક ઘહાઈ ગયું. બચું કે હું એ કે આ લગન ટાણે તે નાક ઘહી નાખ્યું, નામ છે ને તેમ છે ને ખારો તા. મેં કીધું ભાઈ તારે લગન આરે મતલબ છે ને, નાક આરે શું મતલબ છે, ભલે ને ઘાઈ ગયું. એમાં અમે બચુને માંડવામાં લઈ ગયા સવારના. એટલે ઓલી એની હાહુમાં પોખવા આવે. જેવા હાહુમાં પોખવા આવ્યા એટલે બચુએ તો તરત જ ઓલું નાટકનો ડાયલોગ ઉપાડ્યો કે ખેંચ સોમાં નાક, કે ખેંચ સોમાં નાક ને નાક આ ખેંચાશે નહીં, ને જો ખેંચશો નાક તો કોઈ જીવતું જાહે નહીં. ફેરવવા માંડ્યો તલવારો. ગોળ બાપા ઘોડાને પગ નીચે ગરી ગયા, હાડિયું વગર પગથિયે ઉપર ચડી ગઈ. એ તમે જોવો તો હાકુર ફોમ ઠાણ થઈ ગયું. ત્યાં ઓલા કેવા માંડ્યા, છોકરો ગાંડો છે. ત્યાં ઓલા કેવા માંડ્યા, છોકરો ગાંડો છે, દીકરી દેવાય નહીં. અમે 2 જણાએ જઈને સમજાવ્યા, છોકરો ગાંડો નથી, નાટકમાં કામ કરવાની ટેવ પડી ગઈ એટલે ડાયલોગ બોલે છે. પણ હારા માણા સમજાવે એટલે 2 જણા સમજી ગયા. એટલે વળી પાછો અમે એને માંડ સમજાવીને લગ્નના મંડપમાં લઈ ગયા. હવે ત્યાં ઓલો અંતરપટ નાખે, હસ્તમેળાપ આવે ને એટલે આ એ પૈણેલાને ખબર હોય. ઓલો અંતરપટ નાખ્યો અને આનો મિજાજ ગયો. ઓલું બધું ઉલારીને પડદા એક બાજુ નાખી દીધા ને બોયલો, સિંહ કેરા સંતાન પડદે પરણતા નથી, સિંહ કેરા સંતાન પડદે પરણતા નથી. અરે કન્યા મળે કે ના મળે કોઈની પરવા કરતા નથી. એમ કરીને નીકળો. હજી બજારમાં કુવારો રખડે. હમણાં એક છોકરો ઘરે આવ્યો. એ કે મમ્મી મારા ટીચરે કીધું છે
કે તારામાં બુદ્ધિ નથી એટલે તું 5 રૂપિયાની ખારી સિંગ ખાજે. એની માએ તો 10ની નોટ દીધી કે અલે 5ની ખારી સિંગ તારા હાટું ને 5ની તારા બાપ હાટું લેતી આવજે. એક સાહેબ બાળકોને સમજાવતા હતા કે છોકરાઓ, જો આપણે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ તો એ ભગવાન સુધી પહોંચે છે અને એ પ્રાર્થના તમારી સાચી પડે છે. ત્યાં એક છોકરો કે જો સાહેબ પ્રાર્થના સાચી પડતી હોય ને તો તમે વર્ગમાં નહીં સ્વર્ગમાં હોવ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે બેટા તારા બાપા કેમ ગુજરી ગયા? તો કે સાહેબ મારા બાપા કે વહાણ લઈને જાતા અને એ વહાણ જે દરિયાની અંદર જાય હાલક ડોલક થાય અને દરિયામાં ડૂબી ગયા, દરિયામાં મરી ગયા. કે એના બાપા તો કે એના બાપા વાહણ લઈને જાય હાલક ડોલક થાય અને એ વાણ દરિયામાં ડૂબી જાય એટલે દરિયામાં મારા દાદા ગુજરી ગયા. એ કે એના દાદા તો કે એ વાહણ લઈને જાય હાલક ડોલક થાય અને એ વાણ ચતું પડી ગયું એટલે મારા પરદાદા એમ જ ગુજરી ગયા. તે સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા તો હવે તું શું કરવાનો? એ કે સાહેબ હું દરિયામાં જવાનો. એ કે હે તને દરિયામાં બીક નહીં લાગે? ત્યારે છોકરાએ કીધું સાહેબ તમારા બાપા કેમાં ગુજરી ગયા? એ કે પથારીમાં. એ કે એના દાદા શેમાં ગુજરા? એ કે પથારીમાં. પરદાદા શેમાં ગુજરા? એ કે પથારીમાં. તો કે સાહેબ તમને પથારીમાં હોવાની બીક નથી લાગતી? વહાલ વર્ષાવતું એકાદું શક પણ મળી આવે અને લીમડાના વૃક્ષ પાય ક્યાંક ગળ પણ મળી આવે. વહાલ વર્ષાવતું શક પણ મળી આવે અને લીમડાના વૃક્ષમાં ક્યાંક ગણ પણ મળી આવે. ચિથરે હાલ નોટોનો શું ભરોસો સાહેબ, આ પરચું રણને પ્રેમ કરતું પાછું બચ પણ મળી આવે. બાળક તો બાળક છે. એક બાળકને મેં કીધું બેટા તારો જન્મ ક્યાં થયો? તો મને કે તિરુવરમપુરમમાં. મેં કીધું સ્પેલિંગ બોલ. તો મને કે સોરી હો સાહેબ મારો જન્મ ગોવામાં થયો છે. આવેશમાં બોલાઈ ગયો. ભગવાન ખૂબ સુંદર મજાની રચનાઓ કરી છે. એમાંય બાળક જે બનાવ્યું છે ને, બાળપણ છે ને એ તો ભોળપણ છે. બાળક ઘણા બધા જોક્સ આપે. નિશાળની અંદર સાહેબ બધા બાળકોને ભણાવતા હતા અને ભણાવતા બાળકોને કીધું આજે આપણે એક ગ્રુપ ફોટો પડાવશું. જોજો બાળક કેટલો નિર્દોષ છે. ગ્રુપ ફોટો એ કે પડાવશું. એ કે એના ફાયદો જુઓ. આજથી કે 20, 25, 30 વર્ષ વહી જશે એટલે તમે કહી શકશો કે આ સચિન અત્યારે સારામાં સારો વકીલ છે અને કોર્ટમાં છે. આ આપણો વિપુલ સારામાં સારી શાળામાં છે. આ આપણો દીપક સારામાં સારી કોલેજમાં છે. આ આપણો રમેશ તો સારામાં સારી કોર્ટમાં છે. તો નિર્દોષ ભાવે એક બાળકે એટલું જ કીધું કે સાહેબ અમે તમારી ઉપર આંગળી ચીંધીને કહી શકશું ને આ મારા સારામાં સારા સાહેબ જે અત્યારે સ્વર્ગમાં છે. શિક્ષકોને સ્વર્ગ જ મળ્યો. હા, કારણ કે બાળકો સાથેનો એનો એટેચમેન્ટ એ ખૂબ સારો હોય છે. અમારે એક ચંદુ માસ્તર સ્વર્ગમાં ગયા અને અહીંથી વાહો બચુ માસ્તરને મોકલા. બચુ માસ્તર જતા હતા યમરાજને કે મારે અમારો ચંદુ માસ્તર જોવો છે, શું કરે છે? તે બોલો ચંદુ સાહેબ? કે હા. અરે એ સજામાં છે, સજામાં. ક્યાં? કે એને કેવી સજા? એ કે બતાડો તો આમ યમરાજે પોતાનું ઓલું પ્લેન ઊંચું કર્યું ને બતાડ્યો. બચુ માસ્તરને કે જો ઓલો ચંદુ માસ્તર. ત્યાં તો ચંદુ માસ્તર અપ્સરાના કમરમાં હાથ ને હાથમાં હાથ ને એવો નાચે. તા બચુ માસ્તર કે આવી સજા હોય તો મજા આવે ભાઈ. ત્યાં કે હેઠો બે. સજા ચંદુ માસ્તરને નથી, અપ્સરાને છે. એક હોટલની અંદર એક જણો જમતો હતો એટલે વેઇટર આવ્યો. એટલે વેઇટરને કહે એક એટલે વેઇટર કાંઈ બિચારો સમજ્યો નહીં. એ કે તમારે શું ખાવું છે એ કહો ને. એ કે એક
એક હું. અરે ભાઈ તારે શું ખાવું છે એ બોલને. એટલે આ મગજમારી હાલતી હતી. મેનેજરે જોઈ એટલે મેનેજર એની પાસે ગયો. ઈ કે ભાઈ તું શું મગાવસ? ઈ કે મારે એક હા હું ગોગડો. મેનેજરને યાદ આવ્યું કે આપણી હોટલમાં આવો એક ગોગડો નોકરી કરે છે, એને પૂછો. એટલે બે જણા સમજી જાય. ઓલો ગોગડો એની પાસે ગયો. એ કે ભાઈ કે ક્યારનો તું હું મગાવાસ? એટલે એને બધી બે જણાએ વાત કરી. એટલે મેનેજરે ઓલા વેઇટરને બોલાવ્યો. અહીંયા ગોગડાને પૂછ્યું કે એને શું મગાવ્યું છે? તો ગોગડો કે એક હમણાં એક 3 જણા હતા. એક આપણો ગુજરાતી, એક મરાઠી ને એક પંજાબી. આ 3 જણા એક બિલ્ડિંગની અંદર કામ કરે. એક મોટું બધું બિલ્ડિંગ એની અંદર કામ કરે. એટલે 8મા માળે 3 જણા કામ કરે. એટલે પંજાબી પોતાની જેવું ટિફિન ખોલે એટલે અંદર પંજાબી શાક ને નાન ને આવું બધું નીકળે. ગુજરાતી જેવું પોતાનું ટિફિન ખોલે એટલે દાળ ભાત ને આ જ નીકળે. મરાઠી પોતાનું ટિફિન ખોલે એટલે પાઉં વડા ને એ વડાપાઉં ને એવું બધું નીકળે. 1 દી 2 દી 3 દી એ કે આ રોજે રોજ આપણી ઘરવાળી આના ટિફિન કરે છે. એટલે પંજાબીએ નક્કી કર્યું કે હવે જો આપણી ઘરવાળી આના ટિફિન કરે એટલે આપણે ઠેકણો મારીને મરી જાવ. એટલે 8મે દિવસે ગુજરાતીએ પોતાનું ટિફિન ખોલ્યું. અંદરથી દાળ ભાત ને શાક નીકળ્યા. એને તો હળી દોડીને ઠેકડો મારી દીધો. મરાઠીએ પોતાનું ટિફિન ખોલ્યું તો અંદરથી વડાપાઉં નીકળ્યા. એને હળી દોડીને ઠેકડો મારી દીધો. પંજાબીએ પોતાનું ટિફિન ખોલ્યું તો એમાંય પંજાબી શાક ને નાન ને એવું બધું નીકળ્યું. એને હળી દોડીને ઠેકડો મારી દીધો. હવે આ 3ની જે બેસણું હતું ને એ હારે. એટલે આમ પંજાબી બાઈ બેઠી હતી, અહીંયા ગુજરાતી બાઈ ને મરાઠી બાઈ. એટલે મેં પેલા મરાઠી બાઈને કીધું, જય શ્રી કૃષ્ણ બેન, મારા ભાઈને તમે આ શું રોજ વડાપાઉં ખાઈ ખાઈને બિચારાનું વડુપાઉં કરી નાખો. એ કે હશે. એ કે ગુજરાતીવાળા બેનને કીધું, મેં તમે મારા ભાઈને કાંઈ કોકદી કોબીનું શાક કરી દીધું હોત તો શું વાંધો હતો તમને? આ બિચારો દાળ ભાત ખાઈ ખાઈને હાવ બિચારાની દાળ નીકળી ગઈ. હશે. એ કે પંજાબીવાળા બાઈ પાસે જાઉં ને ત્યાં બેન હું કાંઈ કવિ પેલા રોવા માંડ્યા. મન કે કૌશિકભાઈ કાંઈ બોલતા નહીં હોય કે. મેં કીધું પણ બેન શું છે? એ કે આ 2 જણિયું તો એના ઘર ધણીનું ટિફિન પોતે બનાવી દેતી. મારો ઘરવાળો તો પોતાનું ટિફિન હાથે બનાવતો હતો. હા, મારી ઘરવાળી મને એક દી મેં કીધું, મને કે મારે ચોકલેટ બનાવી છે. મેં કીધું તું બધુંય બનાવ, તે મને બનાવી લીધો છે તો ચોકલેટ બનાવ કે હું બનાવ, મને કાંઈ ફેર નથી પડતો. એને તો કાંધીમાંથી ત્રાસ ઉતાર્યો, એમાં ચોકલેટ જમાવીને અને એ ચોકલેટ મારો બાપ જાણે કેવી રીતે બનાવી. ન ચોકલેટ ખહે ન ત્રાસ ખહે. અને એવી ચોકલેટ જામી ગઈ, એવી ચોકલેટ જામી ગઈ, એવી ચોકલેટ જામી ગઈ. પછી મને ફોન કર્યો. મન કે કૌશિક સાંભળું અહીંયા આવ. કારણ મને તુકારે કહે, નોકરને તમે કહે છે. એને ખબર છે આ ભાગી નથી જવાનો. મને કે સાંભળું. મેં કીધું બોલ. મને કે ચોકલેટ બનાવી ઉખડતી નથી, પ્રયત્ન કર. અરે મેં આમ કરીને ઘણી ટ્રાય કરી પણ ત્યાંથી ચોકલેટ ખઈ જ નહીં હો, જરા કંઈ ખઈ નહીં. મેં મારા ભાઈને ફોન કર્યો, સીટ કવરનું કામ કરે તે, એની પાસે પાના પકડને આનતે નોય. મેં કીધું દીપક? તો કે હા. મેં કીધું તું ઝડપમાં ઝડપ પાના પકડ લઈને આવ, તાર ભાભીએ ચોકલેટ બનાવી છે પણ ખોતી નથી. એ લઈને આવ્યો. મેં આ બાજુથી ત્રાહ પકડો, દીપકે ઓલી બાજુથી પાના પકડ લઈને ચોકલેટ પકડી. અને એમાં એવા ઘૂમરે ચડ્યા ને થોડીક વાર થઈને તો દીપક ઉલરીને જઈ પડ્યો. મને કે ખાઈ ગઈ. મેં કીધું હું ચોકલેટ? તો કે ના. તો મેં કીધું હું? એ કે મારી પેચોટી. હમણાં ધોરણ 12નું મારા પત્નીનું સર્ટિફિકેટ મારા હાથમાં આવ્યું.
તે મેં આમ વાંચ્યું ને તે મને હસવું આવ્યું. તો મને કે તમે શું કરવા દાંત કાઢ્યા એ કયો. મેં નાના રહેવા દે ને. મને કે ના એ કે તમે મારું સર્ટિફિકેટ વાંચી અને શેના દાંત કાઢ્યા કે કયો, નહીંતર મારા હમ. હવે મારી ઘરવાળી મને સમ દે ને એટલે પછી મારે કહેવું પડે. એટલે મેં કીધું કે ડાર્લિંગ, મને હસવું એટલા માટે આવ્યું કે કારણ કે આમાં લખેલું છે સુશીલ, ડાય, ચારિત્રવાન. એટલે આમ તો હસવું આવ્યું. મેં કીધું હા, ત્યાં તો મને બે ઝાપટ બાપટના ઘા કરી લીધા ને. આમ તો એ બધું હાલતું હોય, અમારે બે માણાનો પ્રેમ જ એવો. અમે આમ મજાક મસ્તી કરતા હોય ને એકબીજા આ બધું હાલતું હોય. એક દી મારા હાહુનો મને ફોન આવ્યો. બોલો, મને કે કૌશિક કુમાર શું કરો છો? મેં કીધું બેઠો બેઠો પૈસા ભેગા કરું છું. મને કે પૈસા ભેગા કરો છો, બહુ સારું. તો કે મારી દીકરીને કાંઈ ઘરેણા લઈ દેવાના આવીશો, નવા હાડલો લઈ દેવાના આવીશો, હાડી બાડી લઈ દેવાના આવીશો. મેં કીધું એમ નહીં હાહુમાં, સાંભળો તો ખરા. તમારી દીકરીએ કારે મારા લુગડા ધોયા ને એ મનોજભાઈએ પેમેન્ટ દીધું ને એના તોડી નાખ્યા બધાય. એ બેઠો બેઠો સેલો ટેપથી ભેગા કરું. હમણાં હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો બે સાસુ અને વહુ મારા પ્રોગ્રામમાં મને સાંભળવા આવેલા. પણ જોજો સાસુ ને વહુનો પ્રેમ કેવો. સાસુમાં ઊભા થાય એટલે વહુ આમ સાફ કરે, હાહુ બેહી જાય. વહુ ઊભી થાય એટલે સાસુ સાફ કરે, વહુ બેહી જાય. સાસુ ઊભી થાય, વહુ સાફ કરે, સાસુ બેસી જાય. વહુ ઊભી થાય, સાસુ સાફ કરે, બેસી જાય. એકબીજાના બેસવાની જગ્યા સાફ કરી દેતા હતા. પ્રોગ્રામ પૂરો થયો એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ બેન, મેં કીધું તમારા હાહુ ને વહુનો પ્રેમ જોઈ અને મારે ક્યાંક ઉદાહરણ આપવું જોશે. મેં તમારા બેયનો કેવો પ્રેમ, કેવો પ્રેમ. તા એને હાહુ કે પ્રેમ કાંઈ નથી કલાકાર. મેં કીધું તો એ કે એને મારો હાડલો પહેર્યો છે, મેં એનો પહેર્યો છે. હમણાં મારો એક મિત્ર છે, હમણાં વિદેશ ફરવા ગયો હતો. તે વિદેશ ફરવા ગયો ને તે આમ વર્તાઈ ગયો. એટલે આમ દરિયા કાંઠો ને આન તેન એને ચડીને બંડીને આન તેન પહેરીને એક છત્રી લઈ અને પડ્યો તો. એનું નામ બચું નટું. તે ઓલા પૂછ્યું, એક વિદેશી નીકળ્યો એટલે એમ થયું કે ઇન્ડિયન માણસ લાગે છે, એને કેવું ગમ્યું છે, લાવ પૂછું. એટલે વિદેશી માણસે આને પૂછ્યું, આર યુ રિલેક્સ એન્ડ કુલ? આ બેઠો બેઠો કે નટુ બચું. એને એમ કે કોકને ગોતતા લાગે છે. તે વળી પાછું એક બીજો નીકળો ત્યાંથી, આર યુ રિલેક્સ એન્ડ કુલ? તો આને એમ કે હું મારું નામ કહી દઉં, આ તો બીજા કોકને ગોતતા લાગે. એ કે નટુ બચું. વળી એક ત્રીજો ભૂરિયો નીકળો અને એને વાળું વળી પાછું એ જ પૂછ્યું કે આર યુ રિલેક્સ એન્ડ કુલ? તો આ પડ્યો કે હું નટુ બચું. એમાં પોતે ઊભો થયો. ઊભો થઈને આમ જાતો હતો ને તો એક આમ ખાંચામાં એક બીજો ભૂરિયો આમ આરામથી છત્રી બત્રી નાખીને હૂતો હતો. તો ન્યા જઈને આઈએ પૂછ્યું કે આર યુ રિલેક્સ એન્ડ કુલ? ઓલો કે યા તા તો નટુએ બે ઝાપટના ઘા કરી દીધા હો. એ કે મરી ગયા, આખું ગામ કયુંનું ગોતે છે, હું ખૂણામાં પડ્યો છો. અમારે નટુની વાત કરું છું. નટુ હમણાં એક જગ્યાએ જઈને ડૉક્ટરનું પૂછ્યું કે ડૉક્ટર સાહેબ થાકેલા છે? તા ડૉક્ટર સાહેબના ઘરવાળા કે ના નથી કે. તો નટુ વયો જાય. થોડીક વાર થાય એટલે વળી પાછો આવે. એ કે બેન ડૉક્ટર થાકેલા છે? તો ઓલા બેન કે ના, એ કે થાકેલા કાંઈ નથી. એટલે નટુ પાછો વયો જાય. થોડીક વાર થાય એટલે વળી પાછો આવે. એ કે બેન ડૉક્ટર સાહેબ થાકેલા છે? તો કે અરે ભાઈ તમને ના પાડી ની કે નથી. તો આ નટુ સાહેબના બૂટ જોઈ ગયો. એ કે આ સાહેબના બૂટ પડ્યા. તો કે ભલે ને પડ્યા. એ કે પણ એ કે થાયકા પાયકા કાંઈ નથી. એમ હું થાયકા પાયકાનું નથી કહેતો. તો ઈ કે હું એમ નથી કહેતો, હું તો એમ કહું છું ડૉક્ટર ઠાકરજી કેશવલાલજી છે. હવે આવા ટૂંકા કરે બોલ. અમારે જામનગરમાં હમણાં એક કંડક્ટર, બહુ માથા ભારે જામનગરના કંડક્ટરો. હું મારા સસરાને બે જણા અમે બસની અંદર જતા હતા. ટિકિટ બિકિટ લેવાની હતી. તે મારા એ પૂજ્ય પિતાજી હું બે જણા નીકળ્યા.
એમાં એક જણાએ કીધું ઈ કે જામનગરની ટિકિટ આપો. તે કંડક્ટરે તો ફેરવીને લાફો માર્યો. એ કે જામનગરનું નામ બગાડસ, જામ સાહેબનું નગર એમ બોલવાનું. ઈ કે તુકારો દેતો નહીં ઈ કે અમારા જામ સાહેબને. તી કે ભલે ભલે એમ કરીને ઓલાને ઝાપટ મારી લીધી. બીજો એક કે રાજકોટની ટિકિટ આપો. રાજકોટનું નામ બગાડસ, રાજા નટવરસિંહનું ગામ કહેવાનું. ઈ કે ખબરદાર એમ કરીને કંડક્ટર ઓલાને બે ઝાપટ મારી લીધી. એમ કરતો મારા સસરા પાસે આવ્યો. મારા સસરાને કહે કયા ગામની ટિકિટ આપું? તે મૂંગા મૂંગા કે જ્યાંની દેવી હોય ત્યાંની દઈ દ્યો. એક છોકરો મને પૂછતો હતો, મને કે સાહેબ કમ્પ્લેટ અને ફિનિશ આ બેમાં શું ફેર છે? મને કે સાહેબ કમ્પ્લેટ અને ફિનિશ આ બેમાં શું ફેર છે? મેં એટલું જ કીધું કે તારા પપ્પા જ્યારે લગ્નની તૈયારી કરતા હતા એટલે એની લાઈફ કમ્પ્લેટ હતી, અને લગ્ન થઈ ગયા પછી એની લાઈફ ફિનિશ થઈ ગઈ. એક છોકરો મને કે સાહેબ ઈ કે આ દવાખાનું હોય એ દવાખાનામાં આમ રેડ ક્રોસની નિશાની કેમ હોય? મને કે આ દવાખાને આપણે જાય એટલે આ રેડ ક્રોસની નિશાની જોવા મળે, એ રેડ ક્રોસ કેમ હોય? મેં કીધું મને નથી ખબર, તને ખબર હોય તો કે. મને કે સાહેબ દર્દી આવે ઊભો ઊભો અને જાય હૂતો હૂતો. મને એક છોકરો નિશાળમાં આવીને કહે, મને કે સાહેબ લોખંડને કાપે વાત હાચી? મેં કીધું હાચી. મને કે પતરું પતરાને કાપે વાત હાચી? મેં કીધું હાચી. મને કે લાડવો લાડવાને ભાંગે વાત હાચી? મેં કીધું હાચી. મને કે લાકડું લાકડાને ફાડે વાત હાચી? મેં કીધું હાચી. તો કે ગયા શુક્રવારે તમને કૂતરું કરડ્યું તું. હમણાં ભાઈ એક જાતા હતા, એમાં બરોબર સાંજનો સમય, દી હાથમાં જેવું ટાણું. એમાં એક જણો કબર ઉપર બેહીને કંઈક ટોકતો હતો, ઠોકતો હતો, ટક 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 કાંઈ કરતો હતો. એટલે ઓલા ભાઈ આમ સાયકલ લઈને જતા હતા, તો ઓલાને કે એ આ કબર છે. ઓલો કે મને ખબર છે. તો કે આ માથે બેહીને હું ટકાટકી કરસ? તો એ કે જી મને દાટીને ગયા ને એ મારું નામ ખોટું લખતા ગયા. ઓલાએ તો સાયકલના પેન્ડલ માર્યા, તું ભમરાટી મારતો ગયો. હા, હમણાં એક જણાને દફનાઈ આવ્યા હતા. તી એનો વો ઘરવાળી ને એની દીકરી ને એનો દીકરો ને બધાય ગયા. અને બેઠા બેઠા એની વહુ કહે, તમે જીવતા હતા તએ મારે એકાદો સાડલો લેવો તો, તમે લઈ દીધો નહીં. હવે કાંઈક ગુજરાત છો તો મેળ કરી દેજો. એ કહે. એની દીકરી કહે, પપ્પા મારે સ્કૂટી લેવી હતી, મારો કંઈક સ્કૂટીનો ક્યાંક તમે ત્યાંથી ખુદા પાસેથી મેળ કરી દેજો. તા છોકરો કહે, મારે નવા ટી શર્ટ ને બુસ્કોટ ને પાટલુંગ ને આન તેન બધું આ નવા બૂટ શૂટ ને આન તેન લેવાની હતી સાયકલ ને, પપ્પા મારોય મેળ કરી દેજો. તા ઓલો અંદર પડ્યો કે એ લાવ ઘેલ હાંગરી નાવ, હું દબાઈ ગયો છું, કાંઈ દુબઈ નથી ગયો. એક બેન એના પતિને કહેતા હતા કે તમે કે જો આમ કે આમ જેમ તેમ રખડો છો, પણ તમને કોઈ દી ઝાડવે ચડતા આવડે? તો કે ના મને ન આવડે. તો કે તમે ઝાડવે ચડતા ન આવડે, તમારે કરતાં વાંદરા હારા, એને ઉપર ચડતા આવડે, નીચે ઉતરતા આવડે. તે આ ભાઈ મહા મહેનતે ઝાડવા ઉપર ચડતા શીખી ગયો, નીચે ઉતરતા શીખી ગયો, ઉપર ચડતા શીખી ગયો, નીચે ઉતરતા શીખી ગયો. ને એક દી એને ઘરવાળીને કીધું હાલ આપણા પાટલા ફરિયામાં. એક ઝાડવું એની માથે ઉપર ચડે નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે. પછી ખોખારો ખાઈને કે જો બંદાને ઉપર ચડતા નીચે ઉતરતા ઝાડવા ઉપર આવડી ગયું ને, તા એની ઘરવાળી કહે તો હવે તમારા આમ વાંદરામ શું ફેર? અજબ છે રંગ દુનિયાનો, નજીકના દૂર થઈ જશે ને કડવી ઝેર લીંબોડી મીઠી અંગૂર થઈ જશે. આપણે જીવનમાં હાસ્ય છે ને એ બહુ મીઠાશવાળું છે. તમને મને બધાને નજીક લઈ આવનારું કોઈ માધ્યમ હોય તો એ હાસ્ય છે. અને આ માધ્યમ શ્રી મનોજભાઈ ભૂપતાણી તમને નમને બે વચ્ચે એક સેતુ સ્વરૂપે આપે છે. એટલે એક વખત મનોજભાઈને જોરદાર તાલીઓથી વધાવી લેજો. હા, બહુ સારા મિત્ર છે. બાકી અમારે મિત્રો છે એ તો બધા ભૂકા કાઢ નાખે એવા. હા,
ગાભા કાઢી નાખે. મારો ભાઈબંધ છે જયંતિ, તે એ વળી એક દી મને કહે, કૌશિક એ કે આપણે એ કે આયોજન કર્યું છે લગ્નનું, મને કે આવો. તે અમે બધા વળી એના લગ્નનું જે આયોજન હતું ને એની અંદર ગયા. તે મને એના આયોજનમાં બધું બહુ મજા આવી. આપણે જોયું, મેં કીધું ના બહુ સરસ મજાનું તારું આ લગ્ન બગનનું આયોજન છે. એમાં એને અમારા ગામના એક જટુ જમાદાર એને ત્યાં આમ સિક્યુરિટીમાં રાખેલા એમ. તે જટુ જમાદારને એમાં હું વળી આમ જમવા ગયો, એટલે જમવાની થાળી લઈને નીકળો, એટલે ખાઈ પીને આમ બહાર જતો હતો તા જટુ જમાદારે પકડો. મને કે કૌશિકભાઈ હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા હો, એ હું પોતે. મને કે જયમાં? મેં કીધું હા નથી જયમાં. એ કે ખોટું બોલોમાં, હાલો પાછી ડીશ લ્યો, પાછી ડીશ લ્યો. હવે જટુ જમાદાર અવળી મૂછું, હાથમાં લાકડી, એક ખંભે બંદૂક. હવે આને ના તો પડાય નહીં. પાછી ડીશ લઈ લીધી. વળી પાછો 1 2 3 4 5 બધું ખાતા ખાતા વળી ખાઈને જે આમ જાઉં તો વળી જટુ જમાદાર મને ભટકા. મને કે કૌશિકભાઈ જયમાં નથી હોય કે હાલો 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 પાછી ડીશ ઉપાડો, પાછી ડીશ ઉપાડો. મેં તો વળી પાછી ડીશ લીધી, કારણ કે નહીતર પછી હાથમાં લાકડી, ખંભે બંદૂક આ મારી નાખે. મેં કીધું એટલે બીકનો માર્યો હું તો ખાતો પીતો ગમે તેમ કરીને. મેં કીધું જી થાય હવે, જી આજ ભગવાને જી કર્યું હશે એ થાય, ભલે પેટ ફાટી જાય પણ જટુભા ફાડી નાખે ને એના કરતાં ખાઈ લેવું સારું. તે વળી પાછો હું આમ ગયો, પણ ત્રીજી વાર લઈને જાતો હતો ને તાં જટુભા મેં કીધું કે આમ રસ્તામાં ભટકે એના કરતાં ક્યાંક આમ કહેવાય ઓલું મંડપનું હોય ને વચ્ચેથી નીકળી જાઉં રસ્તો કરીને. જ્યાં હું નીકળવા જાઉં ને ત્યાં વળી જટુભા ભટકા. મને કે કૌશિકભાઈ હાસ્ય કલાકાર કે નહીં? મને કે જયમાં નથી હો, હાલો હાલો. તે હું ચોથી વાર લેવા ગયો ને ત્યારે ઓલા કેટરસ વાળાએ કીધું કે સાહેબ એ તો પી ગયો છે પણ તમે પી ગયા છો. હમણાં એક છોકરો મને નિબંધ બતાવવા આવ્યો. મને કે સાહેબ ઈ કે નિબંધ જોવો. મેં કીધું એલા આ નિબંધમાં આટલી બધી ભૂલો તો એકલાએ જ કરી. તું કે સાહેબ મેં એકલાએ નહીં, મારા પપ્પાએ ભેગા હતા. એક છોકરો અમારી બાલ સભામાં કહેતો હતો, મને કે સાહેબ એ કે હું આજે એ કે ઇંગ્લિશમાં વાર્તા કરીશ. મેં કીધું અમને કોઈને આટલું ઇંગ્લિશ આવડતું નથી ને આ ઇંગ્લિશમાં વાર્તા કરશે? હા ને એને ઉપાડ કર્યો. વન વોઝ કાગડાન સિટિંગ ઓન ડેગડાન, હી વોઝ વેરી પિયાસાન, હિયર ધેર ભટકાન, હી સો મટકાન, સમ પાણા પટકાન, સમ વોટર ગટકાન, ફર ફર ફટકાન. એક બેન ઊભા થઈને ભાગી ગયા. એક ઘર પાસેથી હું નીકળો તો ઘરમાં કંઈક ડખો હાલતો હતો, એટલે હું અંદર ગયો. એટલે મેં કીધું શું છે આ, શું છે, શું આયદરું છે? તા તો એ ડોહીમાં રોતા હતા, જો એ કે તારા બાપા એ કે આવડી ઉંમરે એ કે જો આયદરી. મેં કીધું હું કર્યું પણ મારા બાપાએ? આ કોક ચાઇનાની બાઈ ઉપાડી આવ્યો એ કે. મેં કીધું બાપા આવડી ઉંમરે આ ચાઇનાની બાયું ઘરમાં ક્યાંક બારેથી લઈ આવો, ન સારું લાગે, મારા માં જીવે છે. એમ નથી બાપો કે તું સાંભળતો ખરા? ઈ કે તારી માએ કીધું કે આપણી વહુ કેમ કરવાનું. મેં મારી વહુનું કયું કર્યું છે? મેં કીધું વહુએ શું કીધું? એ કે વહુ હું થેલી લઈને જાતો તો ત્યાં કીધું કે આતે વખત ચીની લેતે આના. બોલી ચીનીનું કે આ ચાઇનાની બાઈનું સમજે, આમાં શું કરવું? ગોટે જડી જાય જીવન. હા, પ્રકાર પ્રકારના માણસો અત્યારે સમય મુજબ થાય છે દુનિયાના. તમે જોવો ને તો અમારે પંચેશ્વર ટાવર ઉપર એક જણો ઉપર રિપેર કરવા ચડ્યો ને ત્યાં નીચે એક જણો ઊભો એની રાહ જોતો હતો. જેવો ઓલો રિપેર કરીને નીકળો એ કે શું ચડ્યા તા ઉપર? ઓલો કે ટાઈમ જોવા. એક ભાભાને મુંબઈ લઈ ગયા. અમે મુંબઈ લઈ ગયા એટલે અમે કીધું કે જો અહીંયા બધાય છેતરી જાય, તમે ધ્યાન રાખજો. મુંબઈમાં હોશિયાર લોકો રહીએ છે એટલે તમને છેતરી નહીં દે, ધ્યાન રાખજો. આય કાઠિયાવાડી ભાભો કે આપણે કોણ છેતરી જાય કે. એમાં ભાભો ઊભો બિલ્ડિંગ ગણતો હતો. 1 માળ 2 માળ 3 માળ 4 માળ 5 માળ 12 માળ એમ ગણતો હતો ને એમાં એક ત્યાંથી એક ભાઈ નીકળો.
ઈ કે ક્યાં કર રહે હો? ઠીક કે આ ગણું છું. ઈ કે કેટલી ગણી? ઈ કે 12. ચાલો 12 રૂપિયા આપો. 12 રૂપિયા આપો. ઓલાય તો ભાભાએ તો કીધું હવે અજાયણું ગામ કાંઈ થાય નહીં એટલે 12 રૂપિયા આપી દીધા. વળી પાછો આગળ આવેલો એટલે મેં કીધું શું થયું ભાભા? કાંઈ નહીં કે આપણે ઓલા સામેવાળાને છૈત્રો નહીં કે. તમે શું છૈત્રો શું થયું? એ કે મેં કે એને મને કીધું કેટલા માળ ગણ્યા એટલે મેં ગણ્યા હતા 20 ને કીધા 12. આની પાસે છેતરી ગયો કાને છેતરી ગયો એ નક્કી નહોતું થતું. એક બેન ઘરની વ્યવસ્થા વિશે કહેતા હતા. નવી નવી વહુ આવી એટલે કીધું કે બેટા તમારા સસરા એ આયોજન મંત્રી છે, બેટા તમારા જેઠ એ નાણાં મંત્રી છે, બેટા તમારો ઘરવાળો છે એ કમાઈ મંત્રી છે, બેટા તમારી નણંદ છે એ રમતગમત મંત્રી છે, બેટા તમારો દેર એ ખેતી મંત્રી કૃષિ મંત્રી છે, અને બેટા હું પણ નાણામંત્રીનો કારભાર ગૃહમંત્રીનો કારભાર સંભાળું છું. તો વહુ બેટા તમે હવે કયું ખાતું સંભાળશો? ત્યાં વહુ કે માં હવે હું વિપક્ષમાં બેહવાની છું, તમારી સરકાર હાલવા નહીં દઉં. પાયા હચમચાવી નાખે. હા, મારી બાજુમાં એક બાપા રહી હતી. હમણાં એને આંખના નંબર કઢાવાતા. તે આંખના નંબર કઢાવાતા તો હું બાપાને લઈ ગયો. મેં કીધું હાલો બાપા, મેં કીધું આપણે તમારા આંખના નંબર કઢાઈ આવી. હવે આંખના ડૉક્ટર હોય ને ત્યાં આમ લખેલું હોય એટલે બાપાને કે વચાય. મેં કીધું બાપા ભણેલા નથી તો એને એક ફોટો બતાડ્યો. ત્યાં બાપા બેઠા બેઠા કે આને તો ઓળખું છું. એ કે આ તો મારે ભેગો ભણતો. તો ઓલો કે રેવા દે, એ ગાંધીજીનો ફોટો છે, હું તારા ભેગો ભણતો. મારો એક મિત્ર છે જયંતિ. તે અમે જ્યારે ભણતા ને જયંતિ રોજ ઘોડો લઈને કોલેજે આવે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. ચોથે વર્ષે જયંતિ મળ્યો. મેં કીધું જયંતિ ઘોડો લઈને નથી આવ્યો, ક્યાં ગયો ઘોડો? તા જયંતિ ઊભો ઊભો કે કૌશિકભાઈ કે ઘોડો ગ્રેજ્યુએટ થઈ ગયો. હા, એ રહી ગયો તો. જયંતિના બોસે એને કે બોસ એક દી જતા હતા. તે જયંતિ ઊભો ઊભો કે શેઠ આજે તમે ગંજી નથી પહેરી હો. તે બોસ તો રાજી થઈ ગયા કે વાહ, કે તને કેવી રીતે ખબર પડી કે આજે મેં ગંજી નથી પહેરી? ત્યાં કે શેઠ આજે તમે બુસ્કોટે નથી પહેર્યો. અઘરા આવા કીધું ને. અમારે જયંતિ ને કાંતિ 2 જણા હમણાં ફોજની ભરતીની અંદર ગયા. તે ફોજની ભરતીની અંદર ગયા એટલે કંડલ સાહેબે આમ કરીને બંદૂક બતાડીને જયંતિને કીધું આ શું છે? તો જયંતિ ઊભો ઊભો કે સાહેબ એ ફટાકડી છે. સાહેબ ખારા થઈ ગયા. એ કે એને ફટાકડી ન કહેવાય, એ તારી શાન છે, એ તારી ઇજ્જત છે, એ તારી આબરૂ છે, એ તારી માં છે. કાંતિને બતાડી આ શું છે? તો કે આની શાન છે, આની ઇજ્જત છે, આની આબરૂ છે ને મારી માસી છે. હમણાં અમારે પટેલ કોલોનીમાં ચોરી થઈ. તે પટેલ કોલોનીમાં ચોરી થઈને જાડેજા સાહેબ PSI તપાસ કરતાં કરતાં નીકળ્યા. એ કે આ ચોરી કોને કરી છે, ચોરી કોને કરી છે? તા જયંતિ બેઠો બેઠો કે આપણે ખબર છે. તે સાહેબ કે બાતમીદાર મળ્યો, લ્યો જીપમાં બેહાડ્યો, જીપમાં અને લઈનથી હાલતા પોલીસ સ્ટેશને લઈ ગયા. ને એને એમ કે હારામ હારો બાતમીદારથી થમ્સઅપ પાઈ. તે થમ્સઅપ પી ગયો આખી. વેફરનું પડીકું દીધું, વેફરનું પડીકું ખાઈ ગયો. જી દે એ બધું ઝાપટી ગયો. પછી સાહેબે ધીમે કરીને પૂછ્યું કે જયંતિ એ કે ચોરી કોને કરી હશે? તો જયંતિએ કીધું સાહેબ જોજો આ પકડાશે ને અને નીકળશે ને એ ચોર જ હશે. સાહેબે 2 લાફા માર્યા, પાછો ગુલાટિયા ખવડાવી દીધો. હા, હમણાં એક ભાઈએ છાપામાં જાહેરાત આપી, પત્ની જોઈએ છે, નીચે સરનામું લખ્યું. પત્ની જોઈએ છે, નીચે સરનામું લખ્યું. 3 દી પછી 10 મેસેજ આવ્યા, 10 ટપાલું ભેગી થઈ ગઈ. મારી છે, જોતી હોય તો લઈ જાઓ, મારી છે, જોતી હોય તો લઈ જાઓ. કેવો કંટાળ્યો હોય છે બધાય. હા, એક ભાઈના ઘરમાં બાજુવાળા પાડોશી આવ્યા. એ કે ભાઈ તમારા ઘરમાં કાંઈ સુધારવા જેવું હોય તો આપો ને. એ ચાકુ માગતા હતા ટૂંકમાં. એ કે ભાઈ તમારા ઘરમાં કાંઈ સુધારવા જેવું ખરું?
તે આએ તો એને ઘરવાળીને મોકલી કે આને સુધારો, જરૂર આને છે. હા, એક છોકરો મને પૂછતો હતો, મન કે સાહેબ સંસ્કૃત ભાષામાં પત્નીને શું કહેવાય? મેં કીધું બેટા સંસ્કૃત નહીં પણ એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે સારામાં સારો ખગોળશાસ્ત્રી કોણ? ત્યાં એક છોકરો ઊભો થઈને કે મારી મમ્મી. મેં કીધું કેમ? એ કે મારા પપ્પાને દીના તારા બતાડે. મંગલસૂત્ર ખૂબ સરસ મજાનું હોય, પણ આ મંગલસૂત્ર બહુ પહેરાવાની ટ્રાય ન કરવી. જેટલા પહેરાવ્યા છે એ મંગલસૂત્ર પહેરાવ્યા પછી મંગળાની વાહે ફરી પડી જાય અને સૂત્ર બધાય ઘરવાળીના હાથમાં વહી જાય. પણ લગન તો લગન છે બધાય. એમાંય મેં કર્યા પછી મારા હહરાએ એક પોપટ પાડ્યો. જમાઈમાં પૂરું નહોતું થતું વળી પોપટ પાડ્યો. પોપટ એવો પાછો અવાજ કરે મારા સસરા જેવો જ, એવો જ બોલે. એમાં હું આમ કરીને ઘર ખખડાવ્યું, એમાં કોઈ ઘરમાં નહીં. મેં ઘર ખખડાવ્યું તે અંદરથી પોપટ બોલ્યું કોણ છે? એટલે મેં બારે ઊભા કીધું કૌશિક કુમાર. વળી પાછું મેં ખખડાવ્યું, મેં કીધું કોણ છે? તા પોપટ અંદરથી કે પોપટે અંદરથી પૂછ્યું કોણ છે? મેં બારે ઊભા કીધું કૌશિક કુમાર. વળી પાછું મેં ખખડાવ્યું, અંદરથી પોપટ બોલ્યો કોણ છે? મેં કીધું કૌશિક કુમાર. હવે આવું 3-4 વાર થયું ને મારો તો મગજ ગયો, માથું ભટકાડ્યું બાયણામાં. બઠ દેરાંગ નીચો જઈ પડ્યો ઊંધો. એમાં મારા સસરા ક્યાંકથી મેલી ઘેલી થેલી લઈને આવ્યા. હું બઠો પડ્યો તો, મને ઓળખો નહીં. ચતો જોયેલો, બઠો નહોતો જોયો. એ કે કોણ છે? તા પોપટ અંદરથી બોલ્યો કૌશિક કુમાર. કે એક મારો મિત્ર છે હમણાં આ દરવાજો હોય ને દરવાજો, એ 12 આંખો તો લઈને જતો હતો. મેં કીધું એલા આ 12 આંખો તો દરવાજો લઈને તું જાસ, તારા ઘરમાં ચોરી થઈ જાહે. મને કે ઘેલો થામાં એ કે ચોર જાશે ક્યાંથી? કે દરવાજો તો મારા ખંભે છે નહીં કે. મેં કીધું મરી ગયા. મેં કીધું હા. વાણંદની દુકાને હું વાળ કપાવતો હતો. અહીંયા મનોજભાઈ આ બધું MB ટેલિફિલ્મ છે, આ બધું હાસ્ય રસનો આજ કાર્યક્રમ રાખ્યો હતી. મેં કીધું કંઈક તૈયાર બરાય થરાવું. તે હું તૈયાર થવા ગયો. વાણંદની દુકાને હું વાળ કપાવતો હતો ને તે 2-4 છોકરા આવ્યો વાણંદની દુકાને. વાણંદને કે કેટલી વાર? એ કે 15 મિનિટ. વળી પાછા વયા જાય. 15 મિનિટ પછી પાછા છોકરા આવે. એ કે કેટલી વાર? વાણંદ કે 15 મિનિટ. વળી પાછા છોકરા વયા જાય એટલે વળી પાછું પૂછે કેટલી વાર? વાણંદ કે તમને કીધું ને હવે છેલ્લી 15 મિનિટ છે. વાણંદને વિચાર આવ્યો. એ કે આ ગધના કહ્યું ના, એ કે જઈને પૂછીને જાય છે ક્યાં? એને એના માણાને મોકલો. એનો માણા તો પરસેવે રેપઝેપ થતો આવ્યો. એ કે અહીંયા 15 મિનિટનું પૂછીને તમારી સાયકલ હાકે છે. હા, પણ જીવનમાં આમનમ હસતા રહ્યો. અમે તમને હસાવતા રહી અને પ્રભુ તમારું મારું બધાયનું જીવન છે એ તંદુરસ્ત રાખે અને ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહી. અને આપ સૌ મને શાંતિથી સાંભળો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ. જય ભારત, જય ગરવી ગુજરાત.